सर के नॉलेज फाउंडेशन संचालित एसआर के इंस्टीट्यूट ऑफ स्किल्स एवं सार्वजनिक યુનિવર્સિટીના સહયોગથી આયોજિત જીવન સાનિધ્યના 15મા સવિશેષ સત્રમાં આપ સૌને સાદર વંદન અને ભાવભીનો આવકાર. આજે આપણે માણવાને છે સમર્થ કલાગુરુ અવનીન્દ્રનાથ ઠાકુરની આત્મકથા જોડા સાકોર ધારે, જેને પ્રસ્તુત કરવા આપણી સમક્ષ ઉપસ્થિત છે. ઓડિયો મેસેજમાં જેમના વિશેષણો ઓછા પડે, રાઈટ, ઓછા પડે, ધ વર્ડ આઈ એમ યુઝિંગ, ઓછા પડે એવી એમની આભા છે, એવા પ્રોફેસર ડૉક્ટર મહેન્દ્રસિંહ પરમાર. તાળીઓનો ગડગડાટ કરીને એમને વધાવી લઈએ. જીવન સાનિધ્યના આજના 15મા સત્રમાં ફાઉન્ડેશનની પરંપરા પ્રમાણે આપણે પુસ્તક પૂજન કરીએ. પુસ્તક પૂજન કરવા માટે નોલેજ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ શ્રી કમલેશભાઈ યાજ્ઞિક તેમજ આજના આપણા વક્તા શ્રી મહેન્દ્રસિંહ પરમારને વિનંતી કરું. થેન્ક યુ સો મચ. સુંદર મજાના શ્રીમદ ભગવદ્ ગીતાના પુસ્તક પૂજન બાદ ફાઉન્ડેશનની પરંપરા પ્રમાણે હરિયાળા મેમેન્ટો પ્લાન્ટથી મહેન્દ્રભાઈનું સ્વાગત કરે. પ્લાન્ટથી મહેન્દ્રભાઈ વિશે થોડી વાત કરું તો આજનું પુસ્તક જોડા સાકોર ધારે, અવનીન્દ્રનાથ ઠાકુરની આત્મકથા, જેના વિશે રસપ્રદ વાતો કરવા માટે મહેન્દ્રભાઈ આપણી રૂબરૂ થયા છે. લેખક, ઉત્તમ નાટ્યકાર, સ્પષ્ટ વિવેચક અને વિદ્યાર્થીઓમાં અતિ પ્રિય છે. આપણે ઓડિયો મેસેજમાં સાંભળ્યું, પણ એમાં થોડું એડ કરું. ભાવનગર યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે અને એ જ વિશ્વવિદ્યાલયમાંથી 1998માં આપશ્રીએ પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી છે. અનેક નાટકો, વાર્તા સંગ્રહો આપણે લખ્યા છે. પોલિટેકનિક અને રખડુનો કાગળ, નામ પણ કેટલા સુંદર છે. રખડુનો કાગળ એટલે ઉત્કંઠા જન્માવે. જેવી રીતે જોડા સાકોર ધારે આપણને એક્સરસાઇઝ આપી હતી ને ગયા સોમવારે, 1-2 મેસેજ પણ આવ્યા કે જોડા સાકોર ધારેનો મતલબ આ હોઈ શકે, બરાબર. પણ મેં કંઈ શું કહેવાય એના વિશે પ્રતિભાવ આપ્યો નહીં, કારણ કે ફ્રેન્કલી સ્પીકિંગ ત્યાં સુધી હું નહોતી જાણતી. હવે જાણું છું, બટ મહેન્દ્રભાઈ આપણને જણાવશે. એટલે આ બંને કૃતિઓને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે શોર્ટલિસ્ટેડ પણ કરવામાં આવી છે. આવકારીએ મહેન્દ્રસિંહ પરમારને અને એમની પાસેથી માણીએ જોડા સાકોર ધારે, અવનીન્દ્રનાથ ઠાકુરની આત્મકથા. એકવાર જોરદાર તાળીઓ કરીને એમને આવકારીએ. મહેન્દ્રભાઈ. સૌને નમસ્તે. ઓલે કાંઠેથી આ કાંઠે આવતા લગભગ 6.5 કલાક થયા અને વાત કરવા આવ્યો છું જોડા સાંકોર ધારે. જોડા સાંકોને કાંઠે નામની ચોપડી વિશે વાત કરવા આવ્યો છું અને ઓલે કાંઠેથી આવ્યો છું. આ ચોપડી વિશે હું અગાઉ બોલી ચૂક્યો છું નવજીવનમાં, એટલે આજે બીજી વાર બોલું છું. હજી બીજી 20 વખત બોલી શકાય જુદી જુદી રીતે. તમારા માટે પણ એ ચોપડી, એટલે એક વખત જે પુસ્તક વિશે વાત કરી હોય એ પુસ્તક વિશે બીજી વખત વાત કરીએ ત્યારે એની એ વાત થાય કે બીજી થાય. આ જે સિરીઝ ચાલી રહી છે જીવન સાનિધ્યની, હું તો વર્ગમાં ભણાવવા ટેવાયેલો છું, એટલે અમે લોકો થોડાક બદનામ પણ છીએ ટીચિંગ કમ્યુનિટી તરીકે. પણ મને એમ છે કે એક નાનકડી વાત મારે જે લાઈફ રાઇટિંગના સંદર્ભમાં દર અઠવાડિયે એક નવું જીવન આપણી સામે આવે છે. એ જે જીવન આપણી સામે આવે છે આપણી પાસે, એ તો કોઈક એવા જણનું છે જે કદાચ થોડો પાગલ છે, થોડો જુદી રીતે જીવી જનારો છે, અને આપણને એવા બનવા માટેની જાણે એક ચાવી આપે છે. મોનેર માનુષ નામે લાલન ફકીરના જીવન વિશે એક ફિલ્મ બનેલી ને એમાં લાલન ફકીરને એક પાગલ વનમાં મળી જાય છે, ગાંડો, એટલે જગતે એને ગાંડો ગણ્યો છે અને એ જંગલમાં જતો રહ્યો છે. પાગલ લોકો એ મોટે ભાગે
જગત જેને પાગલ જાહેર કરે છે એવા લોકોએ મોટે ભાગે કોઈક પ્રકારના નેપથ્યમાં જતા રહેવાનું હોય છે. તો લાલન જંગલમાં ફરતા હતા, અને ફરતા ફરતા આ મળી ગયો. એટલે ભાઈ જણા વચ્ચે વાત થઈ કે તમાર નામ કી? તો કે આમી પાગલ. કે તમાર નામ કી? તો કે આમી પાગલ. બે પાગલ પાગલ મળ્યા અને એ લોકોની દુનિયા બની ગઈ. બસ આજે કંઈક એવું જ છે કે આપણે બે પાગલ પાગલ મળ્યા છીએ, થોડા થોડા પાગલ આપણે લોકો મળ્યા છીએ. પૂરા પાગલ તો આ બધા છે જે ચોપડીઓમાં છે. જીવન ચરિત્ર અને આત્મકથાનું જે સાહિત્ય છે તે ખરેખર જ રસ લેવા જેવું સાહિત્ય છે. હમણાં મહુવામાં અમે લેખકો સાથેની વિદ્યાર્થીઓની પ્રશ્નોત્તરીનો એક કાર્યક્રમ રાખેલો, અને એમાં થોડાક નહીં ભણેલા વાચકોને અમે મંચ પર ખેંચી આવ્યા. એટલે જે ઔપચારિક રીતે ભણ્યા નથી પણ જેમને વાંચવાનો શોખ છે એવા વાચકોને, એવા 3 લેખકો અને વાચકોને અમે મંચ પર ખેંચી આવ્યા. એમાંનો એક ખારવો છે જે દરિયાઈ જીવનની નવલકથાઓ લખે છે, વિષ્ણુ કરીને આપણો એક બહુ સરસ છોકરો, જાફરાબાદ છે. બીજા ઉકાભાઈ છે, એ કઈ ગીર પંથકના કોઈ કાંઠાના ગામડે ખેતી કરે છે કમલેશભાઈ, અને આપણા બધા કરતાં વધારે વાંચે છે. એટલે અમે એમને મંચ પર ખેંચી આવ્યા અને એમને પૂછ્યું કે ઉકાભાઈ તમે જવાબ આપો, આ છોકરાએ શું કામ વાંચવું? તમે આટલું બધું વાંચીને અમારા ઉપર શું કામ ટેન્શન વધારો છો? કેમ કે સાહેબ તરત દાખલો આપે કે જો લા ભણ્યા નથી, ખેતી કરે છે ને આટલું વાંચે છે, તમે વાંચો. આપણે પુસ્તકનો મહિમા કર્યો ને એટલે આ વાતથી હું શરૂ કરું. ચોપડી વિશે આજે મારે થોડીક વાત મેં થોડીક ડિઝાઇન કરી છે, હમણાં ફટ કરતો કહી દઉં. ઉકાભાઈ કે વાંચવાનું તો હોય જ ને, એમ કે વાંચવાનું હોય તો શું કરવાનું હોય, એમ કે વાંચીએ નહીં તો જીવીએ કેમ, એમ. પછી એમણે એક બહુ સરસ રૂપક કર્યું. જે લોકો કુદરતમાં રહેનારાઓ છે ને એ લોકોને જેટલા સ્વાભાવિક રૂપકો જડે છે ને એટલા સ્વાભાવિક રૂપકો આપણે લોકોને જેમ જેમ ભણતરનો ઢોળ ચડતો જાય છે ને એમ એમ આપણા રૂપકો છે ને ઘસાતા જાય છે. એ કે વાંચવાનું છે ને સાહેબ એ ફટકડી છે. હવે આ ફટકડીનો ગુણધર્મ જો મારે હવે ખોલવો પડશે, કેમ કે ફટકડીનું કામ અશુદ્ધ પાણીને શુદ્ધ કરવાનું હોય, કોઈ પણ અશુદ્ધ વસ્તુને. હવે એના મનમાં આ ક્યાંથી આવ્યું તમે જુઓ. એ કહે છે કે આ તો છે ને સાહેબ ફટકડી છે. આ ચોપડી જેના વિશે હું વાત કરવાનો છું એ ચોપડીના લેખક અવનીન્દ્રનાથ રવિન્દ્રનાથના ભત્રીજા છે. હું મારો મોબાઈલ લઈ લો, એમાં એક સામગ્રી છે જે મારે આજે વાંચવાની છે. એટલે રવિન્દ્રનાથના ભત્રીજા અવનીન્દ્રનાથ, ઝવેરચંદ મેઘાણીના ભત્રીજા રમણીક મેઘાણી, કાકા ભત્રીજાની પણ આ જોડ. આજે યોગાનુયુગે આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ જેમણે કર્યો તે રમણીક મેઘાણીનું પુણ્યતિથિ છે. કેટલીક વખત કેવા સંજોગો થતા હોય છે કે આપણને ખબર જ નહોતી. જસ્ટ સવારે જ મારા ધ્યાનમાં આવ્યું કે ઓહ આજે 9 ડિસેમ્બર છે અને રમણીક મેઘાણીનું આજે વિદાય દિવસ હતો. અને પછી તરુબેન સાથે મારે વાત થતી હતી અને એક સરસ આલેખ, આપણા એક બહુ સારા અનુવાદક કલકત્તામાં રહ્યા અને મેઘાણી કલકત્તા ગયા અને પાછા આવ્યા. મેઘાણીના કેટલા બધા પત્રોમાં જે લાલચંદભાઈને એમણે પત્રો લખ્યા છે એમના દીકરા રમણીક મેઘાણી. મેઘાણી વસ્તુ ભંડાર અને પુસ્તક ભંડાર એવી દુકાન એમણે ચલાવી કલકત્તામાં. એટલે એમાં વસ્તુઓ તો બરાબર રોજબરોજની ઉપયોગની વસ્તુઓ પણ સાથે ચોપડીઓ હોય. અને આમાં છે તમને એટલે આપણે આજે એક અંજલિ રમણીક મેઘાણીને આપીએ. ગણદેવતા નામની આપણી એક બહુ જ બંગાળની બહુ જ પ્રખ્યાત નવલકથાનું ગુજરાતી એમણે કર્યું. કેટલી બધી બંગાળી કૃતિઓ એમણે ગુજરાતીમાં લાવવાનું કામ કર્યું. એમાંની એક જેના વિશે આપણે આજે વાત કરી રહ્યા છીએ, એમાંની બીજી ગુરુદેવ અમારે આંગણે, મૈત્રેયી દેવીની બહુ જ જાણીતી ચોપડી, એ ગુજરાતીમાં લઈ આવવાનું કામ રમણીક મેઘાણીએ કર્યું. તમે એક ભગીની ભાષાની કોઈ ચોપડી તમારી ભાષામાં લાવો ત્યારે તમે એ ભાષાના લેખક, એ ભાષાની સંસ્કૃતિ અને એ ભાષાનો આત્મા છે એને જ્યાં સુધી પામો નહીં, એને જ્યાં સુધી આત્મસાત ના કરો ત્યાં સુધી
એ ભાષા તમારી ભાષામાં ન આવે, અને તમારી ભાષામાં આવે ત્યારે એ ભાષા ન લાગે એવી રીતે આવે. રમણીક મેઘાણી આપણા એવા અનુવાદક હતા, એવા આપણે કહીએ કે બરાબર જીવન દેવતાને સમર્પિત એવા આપણા એક અનુવાદક હતા. અને એમના વિશે એક વાત સરસ મધુરાઈએ કરી છે, જે હું તમને કહેવા માંગતો હતો. સાહિત્યના પરમ ચરસિયા. મધુરાઈ લખે એટલે રસિયાની આગળ એકાદું કંઈક લટકું લગાડે. સાહિત્યના પરમ ચરસિયા રમણીકભાઈ પોતાની મેધા શોકેસમાં પ્રદર્શિત કરવાને બદલે છાબડીમાં ઢાંકી રાખતા. એમણે પડદાની પછવાડેથી ગુજરાતી ભાષાની આરતી ઉતારી છે. ધન્ય છે. પડદાની પાછળથી ગુજરાતી ભાષાની અનુવાદનું કામ પણ એવું જ છે. એટલે અનુવાદક તો સંતાઈ જવાનો છે અને એ આપણી સામે રજૂ કરવાનો છે. ત્યાં મેં જે આ ફોરગ્રાઉન્ડિંગ અને બેકગ્રાઉન્ડિંગની વાત કરી તે આજે નથી કરતો, પણ આ પડદાની પાછળ કલકત્તામાં ખરું સાહિત્યનું મક્કા તે તમારી જ દુકાન, ભરત ઘેલાણી લખે છે. શિવકુમાર જોશી જો અઠવાડિયામાં 3 દિવસ આ અડ્ડે ન આવે તો માની લેવું કે તેમણે નાટકો લખવા બંધ કર્યા છે. કોઈ એક ગામમાં કોઈ એક નાનકડી દુકાન કોઈ એક ગામના સાંસ્કૃતિક પ્રવૃત્તિની ચેતનાનું કેન્દ્ર કેવી રીતે બની શકે? પ્રસારનું અને બધાને ભેગા કરવાનું કેન્દ્ર કેવી રીતે બની શકે? જેમ આજે આપણે બધા દર અઠવાડિયે આપણે બધા જેમ ભેગા થઈએ છીએ. કેટલાક 30 વર્ષ જૂના વિદ્યાર્થીઓ સામે આવે છે એટલે મને થોડોક હું વધારે એટ ઇઝ થાઉં છું. ઓકે, ચલો. કલકત્તામાં ખરું સાહિત્યનું મક્કા તે તમારી જ દુકાન. શિવકુમાર જોશી જો અઠવાડિયામાં 3 દિવસ આ અડ્ડે ન આવે તો માની લેવું કે તેમણે નાટકો લખવા બંધ કર્યા છે. ચંદ્રકાંત બક્ષી તમારું પગથિયું ના ચડે તો માનવું કે બક્ષીની કલમને પેરાલિસિસ થઈ જશે. મધુરાય પહેલી વાર ધોતિયું પહેરે ને તમને ન મળે તો થઈ રહ્યું. રમણીક મેઘાણી, તરુબેન લખે છે, રમણીક મેઘાણીના સુપુત્રી. પોતાના જીવન દ્વારા આપણે જીવન સાનિધ્યની વાત કરીએ છીએ ને એટલે આ વાત મારે, અને કેમ કે આજે 9મી ડિસેમ્બર છે એટલે આ વાત મૂકવી છે. અનુવાદકને હું આજે પહેલાં, આપણે ત્યાં કેવું છે કે ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ મળ્યું પછી તમને ખબર છે કે એમને જે ધનરાશિ મળેલી અનુવાદની એ એમણે મરાઠી કવિતાઓના ગુજરાતી અનુવાદો કરાવીને 7 મરાઠી કવિઓની કવિતાઓ ગુજરાતીમાં લઈ આવ્યા. વેપારી ગુજરાતી પ્રજા પાછી આવું વિચારે કે ઉમાશંકરને જ્ઞાનપીઠ મળ્યું તો એમણે મરાઠી ભાષાની 7 કૃતિઓ ગુજરાતીમાં લાવવાનું કામ કર્યું. તો ત્યાં તો કેટલા બધા લોકોને જ્ઞાનપીઠ મળે છે. બંગાળી ભાષામાંથી ગુજરાતીમાં બંગાળી સાહિત્ય લઈ આવનારા આપણા કેટલા બધા મધ્યસ્થીઓ આપણા. રમણીક મેઘાણી પોતાના જીવન દ્વારા જીવન મૂલ્યોની અમૂલ્ય અને ચિરંજીવ મૂડી મૂકી ગયા છે. 1995ના ડિસેમ્બર મહિનાની 9મી તારીખે 80મે વર્ષે 20 દિવસની માંદગીમાં તેમનું અવસાન થયું. તેઓ હોસ્પિટલના બીછાને હતા ત્યારે તેમને મળવા આવેલા ભાણેજ રમા વોરાએ કહ્યું, મામા, તમને જે દેવમાં શ્રદ્ધા હોય એનું સ્મરણ કરો. શેમાં છે તમારી શ્રદ્ધા? રમણીક મેઘાણીના અશક્ત હોઠો પરથી એક મક્કમ જવાબ સર્યો, સત્ય. કુંદનિકા કાપડિયાના અનન્ય પુસ્તક પરમ સમીપેની એક પ્રાર્થનાની આ પંક્તિઓ જ્યારે પણ વાંચું ત્યારે આ શબ્દોના 100% સાક્ષાત્કાર જેવો બાપુજીનો ચહેરો, રમણીક મેઘાણીનો ચહેરો નજર સામે તરવરી ઉઠે છે. કોઈ જોનાર હોય કે ન હોય, કોઈ કદર બૂઝે કે ન બૂઝે, મારું કામ હું એવી ઉત્તમ રીત પાર પાડીશ કે તેને માટે ગૌરવ લઈ શકાય. તે ભલે મને નાનો ખૂણો આપ્યો, એ ખૂણાને હું અજવાળાથી ભરી દઈશ. હકીકતમાં તેમણે પોતાની આસપાસની નાનકડી દુનિયાને અજવાળી હતી
અને મને ખાતરી છે કે એ ઉજાસ પામવા નસીબદાર સૌ કોઈ અજવાસને યથાશક્તિ પ્રસારવાનો પ્રયત્ન કરતા હશે. આજે 9 ડિસેમ્બર 2024 આપણે એક નાનકડા ખૂણામાં એવો એક અજવાસ, કિતાબનો અજવાસ છે, એને અજવાળે બેઠા છીએ. એકલા સાંજે બેઠા હોઈએ દીવાના અજવાળે અને સામે એક પુસ્તક ખુલ્લું પડ્યું હોય, એનાથી વધારે મોટું સદભાગ્ય બીજું કશું હોતું નથી. એવું પુસ્તકાલયના દિવાલ પર લગાડેલું સુવિચાર છે, એને આપણે આજે ત્યાંથી ઉતારીને આમ રમતો કરીએ છીએ. હવે આ ચોપડી ખરેખર અવનીન્દ્રનાથે પોતે લખી નથી, એમણે કીધી છે. આપણા ઘણા એવા નાયકો છે, ચરિત્ર નાયકો, જે કહે છે અને કોઈક ઉતારે છે. રવિન્દ્રનાથની સૂચનાથી આ ચોપડીને શ્રીમતી રાણીચંદ નામના એક બેને અવનીન્દ્રનાથ બોલ્યા છે અને એમણે લખ્યું છે. એટલે કેવું થાય કે હવે અવનીન્દ્રનાથ જે બોલ્યા હશે, એમના બોલવાનો જે લય હશે, એટલે આખી ચોપડીમાં એક સીધો જે ફાયદો થયો છે આખી ચોપડીને, તે કયો થયો છે? વાતચીતનો. અવનીન્દ્રનાથ આમ જ બોલ્યા હશે કે આ જ ક્રમમાં બોલ્યા હશે, એ આપણને ખબર નથી પડતી. પણ કોઈ એક સરસ જિજ્ઞાસુ સમૂહ બેઠો છે અને એમની પાસે અવનીન્દ્રનાથે વાત કરી છે અને લગભગ આયુષ્યના અવશેષે એમણે આ વાતો કરી છે. પાછલા દિવસોમાં લગભગ મને એમ છે 44માં એ આ વાત કરતા હતા. અને પછી એને રમણીકભાઈએ કુમારના અંકોમાં 50s દરમિયાન દરમિયાન એમણે ક્રમશઃ કુમારમાં આપવાનું શરૂ કર્યું. સાથે ચિત્રો આવતા હતા. આ ચોપડીની છપાઈનો પણ ચોપડીઓના છાપકામની પણ કથા હોય છે. બહુ રસિક કથા હોય છે. એ ચોપડી 60s લગભગ 63-64 પ્રગટ થઈ. પછી છેક 2024 ફરીથી પ્રગટ થઈ. એ વખતે શિવજી આશરે એ પ્રગટ કરેલી અને બહુ જ ખંતથી પ્રગટ કરેલી. એ જૂની આવૃત્તિ જો તમારા હાથમાં આવે તો તમે જોજો કે એ જમાનામાં પ્રિન્ટિંગ આટલું સરળ નહોતું. ત્યારે એમણે બહુ જ કળાત્મક, બહુ જ એસ્થેટિક સેન્સવાળું પુસ્તક કરેલું. અને શિવજી આશરના મનમાં એક અભિલાષ કે મારે નવેસરથી આ ચોપડી કરવી છે. એમણે એના બધા પ્રૂફ તૈયાર કરી રાખેલા અને પછી અચાનક એ પણ જતા રહ્યા. અને અપૂર્વ આશરનો સંકલ્પ કે એમના પિતાજીનું જે આ સ્વપ્ન હતું કે જોડાસાંકોર ધારે રમણીક મેઘાણીનો અનુવાદ ફરીથી ગુજરાતીમાં આવે, ગુરુદેવ અમારે આંગણે પુસ્તક ફરીથી ગુજરાતી ભાષામાં નવેસરથી પ્રગટ થાય, એ સંકલ્પ એમણે પાર પાડ્યો. અને એ ભાદરવાના શ્રાદ્ધના દિવસો હતા અને એ દિવસોમાં શ્રદ્ધાપૂર્વક એક વારસદારે તર્પણ કર્યું પોતાના પિતાના સંકલ્પ. તો આ પુસ્તકના પ્રકાશન સાથે જોડાયેલી આવી થોડીક વાતો હતી. અમારા ભાવનગર જિલ્લાના ગામડામાં વાતો કરનારા અને વાતો સાંભળનારાઓના અભાવને કારણે હિજરાતા લોકોની એક દેશી કથા હું કહેતો હોઉં છું. સામાન્ય રીતે 2-3 જગ્યાએ તો મેં કીધી છે, આજે હું કહી દઉં. કેમ કે આ કહેનારા અને સાંભળનારની જોડી છે એ પણ જોડાસાંકોર છે. એટલે શબ્દ અને અર્થનું સહિતપણું છે એ પણ જોડી છે. એમ કહેનાર અને સાંભળનારની પણ જોડી છે. એમ લખનાર અને વાંચનારની પણ જોડી છે. એ બધા એકબીજાના બેટર હાફ છે. બેટર હાફ શબ્દને કદાચ આપણે મર્યાદિત કરી દીધો છે. અને એ બોલતા આપણે છે જ આમ આપણે મરકી જઈએ છીએ. પણ બેટર હાફ એટલે એકબીજાને માટે એકબીજા બેટર હાફ છે. એ રીતે વિચારીએ તો દરેક ભાવક છે એ દરેક ચોપડીનો બેટર હાફ છે. અને ભાવક વિલ ઓલવેઝ બી બેટર હાફ. અને ભાવક વિચારશે તો લેખક વિલ ઓલવેઝ બી અ બેટર હાફ. તો અમારા સિત્સર ગામનો એક એવો માણસ હતો ને, એ કહે છે કે મારા ગામમાં બધા એવી વાતો કરે છે કે મજા નથી આવતી. એમ કોઈ એમ જોરદાર વાત કરનારું નથી ગામમાં, કે મારે કોને સાંભળવા એમ. એટલે ઓલીકોર વાળુકડ ગામમાં એક માણસ હતો, એ એવી વાતો કરે કે એના ગામમાં કોઈને મજા જ ન આવે, ખબર જ ન પડે કોઈને.
એવી બધી મરમની વાતો કરે. એ મૂંઝાય કે મારે કહેવું છે પણ સાંભળનારા નથી. એટલે બેયને કોકે સમાચાર આપ્યા કે ભાઈ તમે બેયની એકબીજાની જોડી બને ને એવા તમે આ ગામમાં ઓલો છે ને ઓલા ગામમાં ઓલો છે. એટલે ઓલો સિત્સરવાળો હાલતો હાલતો નીકળ્યો માલણકા જેવા, અને માલણકાવાળો હાલતો હાલતો નીકળ્યો સિત્સર જેવા. અને બુધેલની સીમમાં, અમારા ગામડાના નામ છે બધા, બુધેલની સીમમાં એ બે ભેગા થઈ ગયા, ઓળખી ગયા એકબીજાને. કેનારને સાંભળનાર એકબીજાને ઓળખી જાય મોઢા ઉપરથી. અચ્છા કે ઓ હાલો. અને પછી લાગી ગયા વાતે. એ વાતો કરે રાત આખી વાતો કરી. સાંજે ખેડૂત બધા ઘરે જતા હતા અને જોયું કે આ બે જણા કોઈક મંડાણા. સવારે પાછા આવ્યા તો એ બે જણા વાતો કરતા હતા. સાંજે પાછા ગયા તો એ બે જણા વાતો કરતા હતા. બીજે દી સવારે પાછા આવ્યા તો એ બે જણા વાતો કરતા હતા. વાતો ખાધા પીધા વિનાના વાતો કરતા કરતા એ બે ઢબી ગયા, ન્યા ખલાસ થઈ ગયા. 3 દિવસ એ લોકોએ વાતો કરી, ત્યાં ખલાસ થઈ ગયા. ગામડાના બધા ભેગા થયા કે આ બે જણાને હળગાવી દો. તે બેને હળગાવી દીધા. આમાં તર્ક નો વચ્ચે લાવતા કે એવું ન હોય. કથાને થોડા તર્કની બહારના તર્ક હોય. એને સળગાવી દીધા. આને ખબર પડી સિત્સરવાળાની વહુને, એટલે એ દોડતી દોડતી આવી. આને ખબર પડી માલણકાવાળાની વહુને, એ દોડતી દોડતી બે સીમમાં ભેગી થઈ. પૂછ્યું કે ભાઈ અમારા ધણી, તો કે એને તમે હળગાવી દીધા, તો કે એના અસ્થિ મળશે, તો કે તમે ભેગા હળગાવી દીધા. હવે કેમ હાડકા મળે? તો માલણકાવાળી કે વાંધો નહીં, કે હું કે મારા ધણીના હાડકા ઓળખી જઈશ. કે કેવી રીતે? એ કે મારા ધણીને એવી વાતો કરવાની ટેવ હતી ને કે હામલા માણાના હાડકા વિંધાઈ જાય. એટલે જે વિંધાઈ ગયેલા હાડકા હશે ને એ આ સિત્સરવાળીના હશે, અને વિંધાયા વગરના હશે ને એ મારા ધણીના હશે. કેટલું બધું તળપદું, કેટલું બધું વર્નાક્યુલર કહેવાય એવું. આ એક સાવ જ અભણ ખેડૂત પાસેથી મેં આ કથા સાંભળી. આપણને સવાલ એ થાય કે હાલો છૂટા છૂટા તીર તમે મારો નહીં પાનબાઈ, મેથી સહ્યા નહીં જાય. પાનબાઈ કહે છે બાણ રે વાગ્યા હોય બોલે નહીં પાનબાઈ. ગંગા સદી કહે છે બાણ રે વાગ્યા હોય એ બોલે નહીં પાનબાઈ. તો આ કયા બાણ વાગ્યા અને કયા હાડકા વિંધાઈ ગયા લાક્ષણિક રીતે? તો કેટલીક વાતો એવી હોય છે કે જે આપણને વિંધી નાખતી હોય છે આરપાર. અને ખબર નહીં, કોઈ ડાપણના કોઈ એવા કિનારે આપણને, કોઈ સમજણના એવા કિનારે, કોઈ જીવન લાઈફ સ્કિલ કે લાઈફ સ્ટોરી કે લાઈફ સ્કિલ કે જીવનના જે બધા રૂપો છે એ બધા રૂપોમાં આ પ્રકારની ચોપડીઓ છે એ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે આપણને કશુંક એવું ચમકાવી દેનારું કશુંક આપતી હોય છે. આ ચોપડી પણ એવા એક માણસની કથા છે. મેં ત્યાં વાત કરી ત્યારે 3 કેન્દ્રથી વાત કરેલી. એક કેન્દ્ર હતું જોવુંનું કેન્દ્ર, ટુ સી. બીજું કેન્દ્ર હતું હોવુંનું કેન્દ્ર, ટુ બી. અને ત્રીજું કેન્દ્ર હતું ચિતરવુંનું કેન્દ્ર, દોરવુંનું કેન્દ્ર. હું એવું કહેતો હતો કે અવનીન્દ્રનાથને માટે આ ત્રણેય છે તે એકબીજાના પૂરક અને એકબીજાના પ્રેરક હતા. એકને કારણે બીજું, બીજાને કારણે ત્રીજું, ત્રણેયને કારણે એક, એમ હતું. હવે આજે એ વાત નથી કરતો, અને એક બીજા કેન્દ્રથી સહેજ એક ભૂમિકા કરીને પછી થોડીક વાતો તમને મારે આના રંગ છે તે મારે તમને પહોંચાડવા છે. કલાકારોનું જીવન છે એ બીજા બધા જીવનથી કંઈ જુદું નથી હોતું. એટલે કલાકારને ભલે હોઠ બે બાજુથી રેગાડા ઉતરતા હોય પણ પાણીપુરી ખાવાનું ગમતું હોય છે. મુખી 17 વાર તે કાળુભારના ગુને ભર બપોરે ધૂપકા ખવાય નહીં, એમ કરીને કાળુભારમાં ધૂપકા ખાવાની ઈચ્છા તો કોઈ પણ માણસને થાય. આપણે પ્રશ્ન થાય કે કયું એવું જીવન છે જે કલાકારને બીજા જીવન કરતાં જુદું પાડે છે? કોઈ એક જગ્યાએ તો
આપણે બધા રહીએ જ છીએ. કોઈની સાથે તો આપણે બધા રહીએ જ છીએ. કોઈક સમયમાં તો આપણે બધા રહીએ જ છીએ. કોઈ સંબંધમાં તો આપણે બધા જ છીએ. એટલે હવે જે આ બાયોગ્રાફિકલ અથવા તો જેને આપણે લાઈફ રાઇટિંગ કહીએ છીએ, જીવન લેખન, એ જીવન લેખનના છે ને મને 5 કેન્દ્રો મળ્યા છે, અથવા તો મને એવું સમજાયું છે કે હું એ તમારી પાસે મૂકું, કેમ કે જે બધી ચોપડીઓ વિશે વાત થવાની છે એ બધી ચોપડીઓની પાછળ કામ કરતા જો કોઈ પરિબળો હશે ને તો આ 5 હશે. એટલે કે માનો કે કોઈ કૃતિ આપણે લઈએ તો એ કૃતિ છે એની સાથે કોઈ વ્યક્તિ હશે, પર્સન, એટલે વ્યક્તિત્વ હશે. એ વ્યક્તિત્વ પાછો મનોવિજ્ઞાનનો પણ વિષય છે. એ વ્યક્તિની સાથે સ્મૃતિનો મામલો જોડાયેલો હશે, મેમરી. એ સ્મૃતિના પણ પાછા સ્મૃતિ પણ મનોવિજ્ઞાનનો મામલો છે. બહુ સરસ અભ્યાસો બધા થયા છે. અત્યારે એની વાત કરવાનો આપણી પાસે સમય નથી કે બાયોગ્રાફી છે એમાં સ્મૃતિ છે એ કેવી રીતે કામ કરતી હોય, મેમરીના લેવલ છે એ કેવી રીતે કામ કરતા હોય, ક્યારે કઈ વાત મને યાદ રહી જાય અને ક્યારે હું એમ કહું કે આ મને બરાબર યાદ હવે નથી આવતું. નાના હોઈએ અને આપણને જન્મ જ હજી થયો હોય આપણો, અને નર્સે આપણને કોઈ સાબુથી નવડાવ્યા હોય અને આપણને એ સાબુની સ્મેલ છે તે સ્મૃતિમાં રહી ગઈ હોય. ટોલ્સ્ટોયની સાથે એવું બનેલું કે એ કંઈક 7 દિવસના હતા ને એમની મેમરીમાં એવી સ્મેલ હતી. તો મેમરીના બધા લેવલ છે. આ ચોપડી તમે વાંચશો તો એમાંય તમને ખ્યાલ આવશે. એક બુઢો વાત કરવા બેઠો છે, પણ તમે જુઓ કે એના જીવનના આરંભના વર્ષોની વાતો કરે છે, તો એ બધી વાતો એને એટલે રવિન્દ્રનાથે એવું કીધેલું કે અવન બાબુ છે ને એ ચિતરતા હોય ને એમ લખતા હોય છે. એમણે એક બીજી પણ સ્મૃતિ કથા લખી છે, આપોન કથા નામે. એ આપન કથા છે તે જોડાસાંકોર ધારેની સાથેની એક બીજી એમની પૂરક સ્મૃતિ કથા છે, અને એ કથા એમણે બાળકો માટે લખી. એમાં પણ શૈશવ છે, બાળપણ છે. તો સ્મૃતિ છે સ્મરણના દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા પામીને આપણા તથ્યો નવા નવા વિસ્મયકર રૂપો ધારણ કરતા હોય છે. હું સુરેશ જોશીને યાદ કરીને જનાંતિકેનું એક વાક્ય બોલું છું. સુરેશ જોશીએ નિબંધોમાં આ વાત કરી સ્મરણોની, અને સ્મરણોનું દ્રાવણ કીધું, અને દ્રાવણમાં રાસાયણિક પ્રક્રિયા પામીને તથ્ય છે એ નવા નવા વિસ્મય પ્રમાણે એવા રૂપો લઈને આવતું હોય એમ એમણે કીધું. રાસાયણિક પ્રક્રિયા બહુ રસપ્રદ શબ્દ છે, અને હવે આપણે બધી જ બાયોગ્રાફી કે બધી ઓટોબાયોગ્રાફીને સ્મૃતિના લેવલના સંદર્ભમાં વિચારીએ તો એમાં રાસાયણિક પ્રક્રિયા કઈ થઈ છે એ જોવું જોઈએ, કોને કારણે થઈ છે એ જોવું જોઈએ. આ થોડુંક આ ટેકનિકલ છે, પણ મને એમ થયું કે આજે હું તમારી સાથે શેર કરતો. તો સ્મૃતિ છે તે ત્રીજી વસ્તુ હતી. ચોથી વસ્તુ હતી સ્થળ. આ ચોપડીનું તો નામ જ સ્થળની સાથે જોડાયેલું છે. એક રહેણાંક છે. કોઈ માલગુડીમાં રહે છે, કોઈ મહેસાણામાં રહે છે, કોઈ કડીમાં રહે છે, કોઈ કલોલમાં રહે છે, કોઈ વચલા ફળિયામાં રહે છે, કોઈ ઉતલા ફળિયામાં રહે છે, કોઈ નીચલા ફળિયામાં રહે છે, કોઈ હવેલીવાળી હળદિયા શેરીમાં રહે છે. હળદિયા શેરી મને યાદ રહી ગઈ, કેમ કે એક વડીલને મળવા હું ત્યાં ગયો હતો. તો કોઈ બધા રહેવાના જ છે ને, આપણે બધા કે ઘરમાં જ રહીએ છીએ ને. તો આ એક ઘરમાં રહેવાની સ્મૃતિ છે. અને મજા એ છે કે ઘરમાં રહેવાની એક સ્થળ છે, એ ઘરમાં રહેવાની સ્મૃતિ છે એ કેમ આટલા વર્ષો પછી કોઈ ગુજરાતી પ્રકાશકને ફરી વખત સારી રીતે ફરી વખત રમતી કરવાનું મન થાય છે. એ જ ઘરમાં રવિન્દ્રનાથ કાકા રહ્યા છે. એમણે પણ જીવન સ્મૃતિ લખી છે. એમના બાળપણના અનુભવ છે જીવન સ્મૃતિ નામના એક નાનકડા લખાણમાં. તો એ જ સ્થળ છે જે સ્થળમાં રવિન્દ્રનાથ ટાગોર જીવ્યા છે, એ સ્થળે અવનીન્દ્રનાથ જીવ્યા છે. 10 વર્ષનો ફેર છે કાકા ભત્રીજા વચ્ચે.
જે નિશાળમાં રવિન્દ્રનાથ ભણવા ગયા છે એમ બોલતા બોલતા હું થોડોક અચકાયો, કેમ કે એ ભણવા ગયા હતા ખરેખર એ પ્રશ્ન હતો કે એમને મોકલવામાં આવ્યા હતા અથવા તેમને ધકેલવામાં આવ્યા હતા. તો તમે જીવન સ્મૃતિની સાથે આને ફરી વાર જોજો, ક્યારેક તમને રસ પડશે કે બે બાળકો છે એમની જે શૈશવની સ્મૃતિઓ છે એમાં આ બાળપણનું ઘર એટલે કે સ્થળ અને એ સ્થળની સાથે જોડાયેલા બીજા સ્થળો છે, પ્લેસીસ, એ બધા કેવી રીતે કામ કરે છે. તો સ્થળ હતું. આપણે સમયમાં જીવતા હોય છે. એ સમયના ભૌતિક અને ચૈતસિક એમ બે રૂપ હોય છે. આ સમય હતો તે સંક્રાંતિનો સમય હતો બંગાળનો અને ભારતનો. જે સમયમાં અવનીન્દ્રનાથ જીવ્યા છે એ સમય હતો બંગાળની અને ભારતની સંક્રાંતિનો સમય હતો. 1905ના બધા બનાવોથી શરૂ કરીને બાળપણનો સમય છે, યુવાનીનો સમય છે, વયસ્ક થવાનો, વૃદ્ધ થવાનો સમય છે. આ બધા સમયો એમાં ઝીલાયા છે. મજા એ છે કે વૃદ્ધાવસ્થાના એક તબક્કે, વૃદ્ધાવસ્થાના એક સમયે એક માણસ છે એ પોતાનાથી નાની ઉંમરના બીજા લોકોની સાથે બેઠો છે અને પોતાના બાળપણના જોડાસાંકોરના રહેવાસની વાતો કરે છે. એમાં પછી સ્મૃતિ કેવી રીતે કામ કરે છે? તો સમય. અને પાંચમી વસ્તુ છે તે સંબંધ છે. એટલે કોઈ પણ બાયોગ્રાફિકલ રાઇટિંગ છે, કોઈ પણ ચરિત્રાત્મક લેખન છે, એ જીવન ચરિત્ર હોય કે આત્મચરિત્ર હોય, એમાં જે પાંચ વસ્તુ કામ કરતી હોય ને તે મારી દ્રષ્ટિએ આ વ્યક્તિ, કૃતિ, વ્યક્તિ, સ્મૃતિ, સ્થળ, સમય અને સંબંધ. આ પાંચ પિલર ઉપર કોઈ એક ચોપડી ઊભી હોય છે. હું અહીંયા ક્રમશઃ તમને એ પાંચેયના એક એક લક્ષણો આપતો વાત કરી શકું. મને એવું લાગે છે કે આ બધી કથાઓ છે ને તે એક રીતે સ્થળાંતરોની કથાઓ છે. એક માણસનું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એની પાછળના કારણો, મારું ભાવનગરથી અહીંયા આવવું અને અહીંથી પાછું ભાવનગર જવું, એટલે ડેસ્ટિનેશન અને એટલે લક્ષિત સ્થાન અને મારું નીકળવાનું સ્થાન. કેવા કેવા સંજોગોમાં તમારે તમારું ગામ છોડવું પડે, તમારું ઘર છોડવું પડે, તમે જુદા સ્થળે જાઓ. તો આ બધી કથાઓમાં તમે જોજો સ્થળાંતરો હશે. અને બીજું છે ને, મને એમ લાગે છે કે આ છે ને બધી રૂપાંતરોની કથા છે. આટલા વર્ષ જૂનો એક સમય છે, એ સમયને વિશે હું આજે શું કામ તમારી સાથે વાત કરું છું. એમણે એક બહુ સરસ રૂપકથી આ વાત સમજાવી છે. એ ચોપડી મારા હાથમાં નથી પણ મને યાદ છે, હું તમને કહું. ભૂતકાળ છે ને એના વિશે એમ કહે છે અવનીન્દ્રનાથ કે કોઈ એક ઝાડ છે, એ ઝાડ બરાબર મોર્યું હોય અને એના ફળ બરાબર લાગ્યા હોય, એના ફૂલ બરાબર લાગ્યા હોય, એ એનો વર્તમાન છે, એ પ્રકાશમાં છે. ખીલેલું વૃક્ષ છે એ પ્રકાશમાં છે, પણ એના મૂળ અંધકારમાં છે. એ અંધકારમાં રહેલા મૂળ છે એને કારણે પ્રકાશમાં દેખાતા ફળ છે એનો આપણે મહિમા કરીએ છીએ. અવનીન્દ્રનાથ એમ કહે છે કે આ અંધકારમાં રહેલા મૂળ છે ને એ આપણો ભૂતકાળ છે, અને એ ભૂતકાળને કારણે આપણે છીએ. અમે લોકો મિથ્યાભિમાન કરતા હતા કપિલભાઈ ત્યારે, એ સમયનું નાટક આ સમયમાં શા માટે, એમ કરીને અમે પ્રશ્ન પૂછતા હતા. ત્યારે અમારા સૂત્રધાર એવું કહેતા હતા કે આ સમયમાં ક્યાંક એ સમય પણ છે અને એ સમયમાં ક્યાંક આ સમય પણ હતો. તો સમયની આ સહ ઉપસ્થિતિ છે એને લઈને આપણે આ ચોપડીનો વિચાર કરવો જોઈએ. એમાંનું ઘણું એવું છે જેમાં આપણને આજે પણ રસ પડે. ટ્રેડિશનલી આ જન્મથી તે અમુક સમય સુધીની આત્મકથા નથી. એટલે આમ ક્લાસિકલ રીતે વિચારીએ તો આત્મકથાનો કોઈ ઢાંચો નથી આમાં. આ છે ને છૂટક, આમ એક રીતે અક્રમ કહેવાય ને એ પ્રકારના ક્રમમાં કહેવાયેલી કથા છે. અને આમ એના બે ભાગ પડે છે. દેખીતી રીતે જો કહીએ તો એના બે ભાગ પડે છે. પહેલો ભાગ છે એમના બાળપણનો છે, જે જોડાસાંકોરમાં વીત્યું છે. જોડાસાંકોરનો અર્થ બેન જોડનારા મકાનોનો સેતુ, એને કિનારે રહીને એક વાતને જોવી. જોડાસાંકોર ધારે,
સાંકોર ર છે ને એ વિભક્તિ છે. જોડા સાંકોની ધારે, એના કિનારે. ત્યાં આગળ બે હવે જોડા સાંકોર તો હું 3 વાર જઈ છું, પણ અવનીન્દ્રનાથનું જે જોડા સાંકોર છે એ તો મેં જોયું જ નહોતું. તમે બધા પણ જોડા સાંકોર છે એવા હશો કદાચ, ઠાકુરબાડી, કલકત્તા. પણ તમે ત્યાં આ વાંચો ત્યારે તમને ખ્યાલ આવશે કે બહુ સ્વાભાવિક રીતે આપણે જે જોયું હોય એ જોડા સાંકોર આપણું હોય. જેમ પોતપોતાનો વરસાદ હોય એમ શાંતિ નિકેતન આપણે બધા જ એવા છે. હું તો 5 વાર જઈવો છું, પણ હું જ્યારે પુલ દેશપાંડેનું શાંતિ નિકેતન જોઉં છું ત્યારે, કે અતુલ ડોડિયા શાંતિ નિકેતન વિશે વાત કરે છે ત્યારે મને ખબર પડે છે કે મેં તો શાંતિ નિકેતન જોયું જ નહોતું. તો કેટલીક જગ્યાઓ એવી હોય કે એ જગ્યાઓની વાત કરનારા જ્યારે એ જગ્યા વિશે વાત કરે ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ઓહ, આ એ જગ્યાને નવી બનાવે. એટલે આ 5 વસ્તુને પોતાના પરસેપ્શનથી, પોતાના પ્રિઝમમાંથી પસાર કરીને લેખક છે ને આપણા પાસે પહોંચાડે છે. આનો પૂર્વાર્ધ બાળપણના સ્મરણોનો છે. એ આખું બાળપણ છે તે બંગાળના એક આખા સમયને ઝીલતું બાળપણ છે. અને એક બીજો તણાવ પણ મારે કહેવો છે જે આ ચોપડીનું નિમિત્ત છે, અથવા તો આ ચોપડીમાંથી જે વસ્તુ રિફ્લેક્ટ થઈ રહી છે ને તણાવની રીતે, તે કઈ છે ખબર છે? જે લોકોને સમૃદ્ધ વારસો મળ્યો હોય, તમે જે વિશેષણો વાપરાય એમાંનું એક હતું, બાપીકો વારસો જે લોકોને સમૃદ્ધિથી ભરેલો મળ્યો હોય એ વારસદારના ભાગે સ્ટ્રગલ આવે. કદાચ જે લોકોને કોઈ એવું નિમિત્ત નથી અને જે સ્ટ્રગલ કરીને, એટલે મારા પરદાદાએ જે સ્ટ્રગલ કરી છે એ સ્ટ્રગલ કરતા મારે જે સ્ટ્રગલ કરવાની આવે ને એ જુદી હોય. એકદમ ધનાઢ્ય કુટુંબના અવનીન્દ્રનાથની કથામાં જે ભાગ આપણને દેખાય છે ને, પહેલો જે તણાવ છે તે આ છે કે સંપન્ન હોવું છે ને એ આશીર્વાદ તો હશે, પણ એમાંય ઘણી વખત કોઈ અભિશાપના કણો હોય છે. એટલે નોકર ચાકરોના હાથમાં જ ઉછરવાનું જે બાળકોના ભાગે આવ્યું. રવિન્દ્રનાથ તો 7મા બાળક હતા અને મોટે ભાગે એમ, એટલે પેરેન્ટિંગ વાળો આખો મુદ્દો અહીં ઊભો છે. અને છતાં આપણા માટે એક કૂટ પ્રશ્ન છે કે આ આખું કુટુંબ છે એ કુટુંબ એટલે ઐશ્વર્ય છે, સંપત્તિ છે, એ સંપત્તિ આપણને ખોરવી નાખી શકે અને એ સંપત્તિ આપણને કોઈ રીતે કોઈ મુકામ પર પહોંચાડવા માટેનું બળ પણ આપી શકે. આ કિસ્સામાં સંપત્તિવાન કુટુંબ હતું એ મહત્વનું નહોતું, આ કિસ્સામાં સંસ્કારવાન કુટુંબ હતું એ મહત્વનું હતું. અવનીન્દ્રનાથે જોડાસાંકોર ધારાના જે એક બીજા માળના રૂમમાં પોતાના જીવનના થોડા વર્ષો વિતાવ્યા છે, એ વર્ષોમાં એમને ખબર જ નથી, અથવા તો એમને એવો જ ખ્યાલ છે કે આ ઘરનું આટલું જ અસ્તિત્વ છે. જે એક મોટી વાડી છે જેની બહાર દૂર દૂર સુધી મેદાનો છે અને કેટલા વૃક્ષો છે, તો બધું એને જોયું જ નથી. પહેલી વાર જ્યારે એને એ ઉમરો વટાવીને બહાર જોયું ત્યારે તો એ સ્તબ્ધ થઈ ગયા. ઓ, મારું ઘર તો આવું છે. એને માટે એના ઘરનો એક આટલા બાય આટલાનો ઓરડો છે એ જ એનું ઘર હતું. અને નોકર ચાકરોની દયા પર આમાં એ બધા બહુ ચિત્રો છે. પદ્મા દાસીના, તે બધી દાસીઓ જે કેરટેકર છે, બધી ધ્યાન રાખનારી બહેનો, ધ્યાન રાખનારા પુરુષો, એનું ચિત્ર છે ને, એમાંથી આપણને આ બાળકની દયા આવે છે, અવનીન્દ્રનાથ નામના બાળકની. કેમ કે એ જોવે છે કે ઘરમાં કાકા કૌવો પાળ્યો છે તો એને તો લોકો બહુ હુલાવે ફુલાવે છે, એનું બહુ ધ્યાન રાખે છે. ઘરમાં બાપુજી ક્યાંકથી 2 વાંદરા લઈ આવ્યા છે તો એને માટે તો ખાવાનું સ્પેશિયલ ફલાણી હોટલમાંથી લઈ આવવામાં આવે છે. ઘરમાં એક કૂતરી પાળી છે કામીની, તો એને તો એટલી બધી નવડાવે, શણગારે, એને બધે જવાની છૂટ. અને આ બાળકને બધા જ રિસ્ટ્રિક્શન. એટલે ઘણીવાર એને ઈર્ષા થાય. એ કૂતરી સાથે રમવા જાય તો કૂતરી એની સાથે ના રમે. આ જે તણાવ છે એ કદાચ મને એમ છે કે આખી આ વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વને એક કોઈ ચોક્કસ પ્રકારના ગતિ ધર્મમાં મૂકનારું પરિબળ છે.
ઘણા એવા સંકેતો છે જેમાં એ બા પાસે તો હું જઈ નથી શકતો, બાપુજી તો મને મળતા નથી, એમ કરી પછીનું જે એક આખું પ્રકરણ છે એકાકી નામનું, એ પ્રકરણમાંથી હું તમને થોડુંક સંભળાવવાનું છું. પણ આ બાળપણથી શરૂ થયેલી કથા કેવી રીતે એક બાળક છે એને પોતાની જાત અને આસપાસના જગતને સૂક્ષ્મ રીતે જોતા શીખવે છે. નાની નાની વસ્તુ એક ધારી જો. રવિન્દ્રનાથમાં પણ આ જ છે. બહારથી આવતા અવાજો, આખું સરસ ડાકઘર નામનું આપણું નાટક, બારીમાં બેઠો બેઠો છોકરો બારીની બહાર જોયા કરે છે. તો એક ભાગ આખો આનો એ છે. ત્યાંથી શરૂ કરીને ચિત્રકામમાં એ કેવી રીતે પરોવાતા ગયા છે અને નકામી વસ્તુઓ ભેગી કરીને, જે આપણને નકામી લાગે એવી વસ્તુઓ ભેગી કરીને એમાંથી એક કળાકૃતિ બનાવવાનું. હવે તો આપણે આ બધા આના નવા કિમિયાઓ આપણે ગોત્યા છે, બધા સ્ટાર્ટઅપ આપણે કરીએ છીએ. અવનીન્દ્રનાથ એના પહેલા કોલમ્બસ હતા. બહુ જ કળાત્મક રીતે ઘરમાં જે નકામા દોરીના ગૂંચળા હોય કે વીજળીના તાર હોય કે ક્લિપ હોય કે લાકડાની સળી હોય કે એ બધામાંથી, શ્રીફળના નારિયેળના છોતામાંથી, એમાંથી બધામાંથી એ કલાકૃતિઓ બનાવતા. અને એણે એમને કાટુમ કુટુંબ એવું નામ આપેલું. કાટુમ કુટુંબનું ગુજરાતી શું થાય? રમણી મેઘાણીએ નથી કર્યું. એટલે હખડ ડખડ એક પ્રકારની, વેસ્ટમાંથી બેસ્ટ એક પ્રકારનું એનું પ્રદર્શન થયું. ત્યારે ગાંધીજીએ જોયેલું ને એમણે પત્ર લખેલો અવનીન્દ્રનાથને કે તમારું આ કામ છે એ તમારું જ છે એમ. તો કેવું તમે કોઈક એક ક્ષણે એક આખા મોટા ઘરમાં એક નકામું અસ્તિત્વ છો એક રીતે, અને એમાંથી તમે નકામી વસ્તુઓ ભેગી કરી અને સરસ કળાકૃતિઓ બનાવો છો. બાપુજી વિશેના કોનનગર નામની એક જગ્યાએ અવનીન્દ્રનાથને થોડું રહેવાનું થયું છે, એના થોડા ચિત્રો છે. પલતા નામની એક જગ્યાએ એમને રહેવાનું થયું છે, એના ચિત્રો છે. પછી છેલ્લો ભાગ છે એમાં પુરી અને કોણાર્કના એમના, બંગાળને પુરી કોણાર્કનું બહુ આકર્ષણ છે. અને કોણાર્ક માટે આ લેખકના તો એવા ભાવ છે કે તમે એ વાંચશો તો તમને બહુ જ રસ પડશે. એ એના અતિથિઓ જે બહારગામથી જાપાનીઝ અને ચાઇનીઝ અતિથિઓ આવે છે એમને પણ એ સૂચવે છે કે તમે ભારતને ઓળખવું હોય તો તમે કોણાર્ક જાઓ એમ. તમને બધાને ખબર છે કે આ એક એવા ચિત્રકાર છે જેમના ચિત્રો પહેલી વખત ભારતના આત્માને લઈને આવેલા ચિત્રો તરીકે જગતમાં ખ્યાતિ પામ્યા છે. એટલે ભારતીય ચિત્રકળા અને ભારતીય ચિત્રકળા બનાવનારા જો કોઈ હોય તો એ અવનીન્દ્રનાથ છે. અને કેવી રીતે એની કથાઓ આમાં છે, કયા ચિત્રોમાં ભારતનો આત્મા, એટલે ભારતનો આત્મા એટલે શું? ભારત માતાનું ચિત્ર એમણે બનાવ્યું. એ કદાચ પહેલું વહેલું એક ચિત્રકાર દ્વારા સર્વસ્વીકૃત બનેલું ભારત માતાનું ચિત્ર હતું. તો આ એક ચિત્રકાર નંદલાલ બસુના એ શિક્ષક, નંદલાલ બસુ ઉપરાંત બીજા 4 મોટા ભારતીય ચિત્રકારો, એટલે ભારતીય ચિત્ર શાળા, એમાં ચિત્રકારો જે બન્યા એ બધા. એટલે અવનીન્દ્રનાથ આપણા એ રીતે પહેલા ભારતીય ચિત્ર ગુરુ પણ, એની પણ આમાં કથા છે. પોતાના બાળકોને, એટલે ફોર્મલ એજ્યુકેશન પરદેશી ચિત્રકાર પાસે એમણે પણ લીધું ચિત્રનું. વાત થોડીક જુદી દિશામાં ગઈ પણ હું કહી દઉં સાથે સાથે, ક્રમમાં નથી આવતી. ચિત્રો તો બાળપણમાંથી ધીમે ધીમે કરતા ચિત્રો તરફ એ કેવી રીતે ગયા છે એની કથામાં છે. નંદલાલ બસુ તો તમે જાણો છો કે શાંતિ નિકેતનમાં પછી રવિન્દ્રનાથના બહુ પ્રિય, અને આપણને બધાને ખબર છે 5 શિષ્યોને એમણે 5 જુદી જુદી દિશામાં કામ કરવા માટે આપણે કહીએ કે સેટ કર્યા. એક શિક્ષકને પોતાના વિદ્યાર્થીઓ ઉત્તમ વ્યવસાયમાં અને ઉત્તમ ઉપાર્જન કરતો થાય એના માટેની જે ચિંતા હોય એ કેવી હોય એનું ચિત્ર છે અવનીન્દ્રનાથની આ કથામાં. અને જ્યારે ચારેય વિદ્યાર્થીઓ ચારેય દિશામાં, કોઈ કલકત્તામાં શાંતિનિકેતનમાં, કોઈ ઉત્તરમાં, કોઈ દક્ષિણમાં, કોઈ પૂર્વમાં એમ ગોઠવાયા, ત્યારે અવનીન્દ્રનાથે એવું કીધું કે આખો
દેશ આપણે સર કરી દીધો, આખા દેશ ઉપર આપણે હવે રાજ કરીએ છીએ. આ એક કલાકાર ગુરુના ચિત્તમાં વિદ્યાર્થીઓ માટેની, શિષ્યોના કલ્યાણ માટેની એક કામનાનું એક ચિત્ર હતું. ચલો હું તમને થોડા શરૂઆતના ચિત્રોમાં એક સંભળાવું. હવે આ છોકરો છે ને, એને આખા આવડા મોટા ઘરમાં એનું રહેવાનું ક્યાં ખબર છે? બિલિયર્ડના ટેબલની નીચે. બિલિયર્ડ આપણા બધાને પણ ઘરમાં ગમતા ઠેકાણા હોય. હવે તો દામચિયા નથી રહ્યા, પણ કોઈક મારા જેવો છે તે દામચિયા ઉપર જ પડ્યો રહેતો હોય. આપણા ઘરમાં આપણે રિહાણા હોય તો આપણા ઘરમાં કોઈક આપણી મમ્મીને કે આપણા પપ્પાને ખબર જ હોય કે ન્યા હશે, જાઓ. હું ને ચંદુ છાનામાના કાતરિયામાં બેઠા. તો આ સ્થળો છે, તમે જુઓ સ્થળોનું કેવું છે. આ જોડાસાંકોર છે તો જોડાસાંકોરના ઇન્ટિરિયર અને એક્સટિરિયર બે છે. એટલે બહારનું જોડાશંકર અને અંદરનું, એટલે એની પાછી ડિટેલ હોય, ડિટેલિંગ હોય, એનું રસ પડે એવું. પણ ચલો આ છોકરો છે એ કહે છે કે હું ત્યાં ભરાઈ રહેતો, બરાબર જાનવરની જેમ. સંપન્ન ભારતના સૌથી સંપન્ન પરિવારોમાંના એક પરિવારના ઘરે એક બાળક છે એ બિલિયર્ડના ટેબલની નીચે ભરાઈ રહે છે. અને મારી બુદ્ધિ પણ લગભગ એવી જ હતી. આમ છતાં એકાકીપણાનો એક ફાયદો પણ છે જ. એ દશામાં જ સાચી રીતે જોતા ને સાંભળતા શીખાય છે. દુનિયાભરમાં જેલમાં જઈને ચોપડીઓ લખનારાઓની યાદી બનાવશો ને તો તમને ઉત્તમ સાહિત્યની યાદી મળશે. એવું કેમ? એ દશામાં જ સાચી રીતે જોતા ને સાંભળતા શીખાય છે. એ રીતે એકલવાયા રહેતા જ મારી આંખ સાચે સાચું જોતા શીખી, કાન દરેક સ્વર પકડતા શીખ્યા. ત્યારથી જ કોણ જાણે કેટલીય ચીજો, કેટલાય શબ્દો મારા મનહરણ પાસે પહોંચવા લાગ્યા. માણસ કે પશુ પંખી કોઈ જ જ્યારે મારું સાથી ન થયું ત્યારે એ એવડું મોટું મકાન જ મારું મિત્ર બની ગયું. નવા રૂપે એ મને દેખાવા લાગ્યું. અહીં તે ડોક્યું કરતા કરતા જ એટલા મોટા એ મકાન સાથે મારી મૈત્રી જામી. જોડાસાંકોના એ મકાનને મેં બહુ ચાહ્યું છે. એના બારી બારણા, દાદર, તોતિંગ દરવાજો વગેરે લોઢા લાકડા પણ મારી સાથે વાતો કરે છે. એટલી બધી ઓળખાણ મારે એની સાથે છે. અને એનો પ્રારંભ એ શૈશવથી જ થયેલો. એટલે જોડાસાંકો નામની એક જગ્યા છે. એ જગ્યાને આપણો આ બાળક છે એ કેવી રીતે પોતાની અંદર સમાવીને બેઠો છે. કેટલીય રમતો રમી, કેટલાય નાટકો કરી, સુખ દુઃખના કેટલાય દિવસો ત્યાં વિતાવી. આખરે જોડાસાંકોનું એ મકાન એક મારવાડી શ્રીમંતને વેચી સાટીને જે દિવસે મારે મારા કુટુંબના નાના મોટા સૌને લઈને એ મકાનમાંથી નીકળવું પડ્યું, ત્યારે આંબલી તળેના મહેતરના પૌત્ર પૌત્રીઓ, પુત્ર વધુઓ માત્ર તેઓ જ અમને ઘેરીને ક્રંદન કરવા લાગ્યા. એમનો જન્મ ત્યાં જ થયેલો અને એમાંના કેટલાકનું મૃત્યુ પણ ત્યાં જ નિપજેલું. દેશમાં ઘર જેવું કંઈ તેમને હતું નહીં કે હવે અમારું શું થશે બાબુ, અમને અહીંથી કાઢશે તો અમે ક્યાં જશું. મેં કહ્યું હતું કે ચાલો અમારી સાથે બારાનગર, ત્યાં તમને ઘર બાંધી દઈશું, ત્યાં રહેજો, ને અહીં કરતા હતા એમ ત્યાં કામ કરજો. પણ એ જમાના જૂના આંબલી તળેની માયા તેઓ મૂકી શક્યા નહીં. તેઓ આજે પણ ત્યાં છે કે નહીં તે કોણ જાણે. હવે આ જે વિચ્છેદ છે, ગમતા ઘરમાંથી નીકળી જવાનો, એની કથા પછી ક્યાંય છે નહીં. એના નાના નાના બિંદુઓ મૂકેલા છે. એટલે તમારે એટલે હું કહેતો હતો કે કળાનું કામ છે ને ખાલી કરવાનું અને ભરવાનું છે. એટલે ભર્યું હોય ત્યારે કેટલું ખાલી રાખ્યું છે એ જોવાનું છે, અને ખાલી હોય ત્યારે એ કેટલું ખાલી ભરેલું છે એ જોવાનું છે. એટલે અવકાશ છે એ શોધવાનો છે. એ આપણા માટે છે. એમની બા સાથેના એમના સંબંધના પણ અહીંયા એવા, કેમ કે આમ જુઓ તો બા સાથે એમનો સીધો કોઈ સંબંધ નથી આમ દેખીતી રીતે, પણ એમનો હિજરાટ છે બા માટેનો, અને એમની બાને બહુ પ્રેમ કરે છે. એવા ચિત્રો પણ જ્યારે એ જગન્નાથપુરી બાને જાત્રાએ લઈ જાય છે ત્યારે છે. બાપુજી વિશે પણ, બાપુજી તો કઈ એમને કઈ ખાસ કઈ આમ એમને સગવડ ઊભી કરી દીધી છે, ધેટ્સ ઓલ. પણ તમે આમ આખી ચોપડી વાંચતા જશો તો તમને ખ્યાલ આવશે કે એમણે નાના નાના અવકાશો મૂક્યા છે કે ચલો આપણે, એ આપણા માટે છે. કેવા સુખનું એ સ્થળ હતું.
કેવી સુખી હવા અમારા એ જોડાસાંકોના મકાનમાં વાતી હતી. ત્યાંની માયા ફક્ત મને જ લાગી હતી એમ નહોતું, નોકર ચાકર દાસ દાસી નાના મોટા સૌને લાગેલી. એક પ્રસંગ કહું છું જેના પરથી સમજાશે. અમારે મનોરંજન બાપુ જેસોરના અમારા કુટુંબી હતા, કચેરીમાં કામ કરતા હતા. વાને અંગે એક પગે વાને કારણે એક પગે પાંગળા હતા. આંબલી તળે અમારા કામદારોના નિવાસમાં એક નાની ઓરડીમાં રહેતા. થોડા વખતમાં જ એમનો પેન્શનનો સમય થવાનો હતો. એવામાં ડોસા દારૂણ માંદગીમાં પડકાયા. મને ખબર પડી કે તુરત એમને જોવા ગયો. નાનું ઘર ને જાળીવાળું એક જ બારણું, ભીતમાં ક્યાંય બારી બાકોરું નહીં, હવા બહારની ત્યાં પ્રવેશી શકે. મને લાગ્યું કે ડોસાના દિવસો હવે ત્યાં પૂરા થશે. કેમ છે? કોઈક બીજા સારા હવા ઉજાસવાળા ઓરડામાં પથારી ફેરવા ને? મેં કહ્યું, જી અહીં મજાનું છે, એકાદ બે દિવસમાં સાજો થઈને કામે ચડી જઈશ, એણે જવાબ આપ્યો. આવ્યો છું ત્યારે જરા કંઈ નજર તો કરતો જાવ કહીને હું ચોમેર જોવા લાગ્યો. જોતા જોતા નજર પડી કબૂતરના માળા જેવી એક ખખડી ગયેલી ભીંત પર જાળિયાવાળા બારણાની ઉપરની બાજુએ એમણે લખ્યું હતું સુંદર મરોડદાર અક્ષરોમાં, મનોરંજન કારાગાર. હું ઘેર પાછો ફર્યો. વળતે દિવસે સાંભળ્યું કે મનોરંજન બાબુનો મનોરંજન કારાગારવાસ પૂરો થયો છે. હવે જોડાસાંકોનું અમારું મકાન કેવું શું હતું એ વિચારી જુઓ. કારાગાર હોવા છતાંય મનોરંજન. જોડાસાંકોને પહેલે પાર હશે મનોરંજન કારાગાર. જોડાસાંકોને પહેલે પાર હશે મનોરંજન કારાગાર. પુડિંગ પાડિંગ નામની એક સરસ ઘટના છે ભણવાના સંદર્ભમાં. એમને નોર્મલ સ્કૂલમાં મોકલ્યા ભણવા, એટલે એમને નહોતી મજા આવતી ભણવાની. દુનિયાભરના છોકરાઓને નિશાળમાં ભણવાની મજા કેમ નથી આવતી એ હાળું હજી સમજાતું નથી. અવનિર્નાથથી શરૂ કરીને આલોક સુધીના ગઈકાલ સુધીના છોકરાઓનો મોટો પ્રશ્ન છે નિશાળ નથી જવું. તો નોર્મલ સ્કૂલમાં એ ભણવા ગયા ત્યારના શિક્ષકોના બધા બહુ ચિત્રો છે, બધા બહુ સરસ છે. આમાં જે ચિત્રો છે ને આજુબાજુની મનુષ્ય સૃષ્ટિના, એ બધા બહુ રસપ્રદ છે. દાસીઓના ચિત્રો છે. દાખલા તરીકે પદ્મા દાસી છે તો એટલી બધી કાળી છે, અને એનું જે વર્ણન કર્યું છે આપણા ચિત્રકાર લેખકે, એ ગરમ કરેલું દૂધ બે વાસણમાં આમથી આમ હલાવતી નાખતી હોય, અને એના હાથના ચમકારા દેખાતા હોય, અને કોઈ માસ્તર છે એના પેટની ફાંદ છે તે તાંબાના ગોળા જેવી ચમકતી હોય, ને એવા બધા રંગ રૂપના એમણે જાત જાતના ચિત્રો કર્યા છે. માસ્તરોના ચિત્રો એમણે બહુ ચાવથી કર્યા છે. એટલે એ ચાવ છે એની પાછળ જે ખીચ છે ને એ એમાં આવી છે. તો PUDDING પુડિંગ. તો માસ્તરે કીધું, અંગ્રેજીના માસ્તરે કે વાંચ આ શું લખ્યું છે? તો છોકરાએ કીધું કે પુડિંગ. એટલે માસ્તર કે નહીં, પુડિંગ નહીં, પાડિંગ. છોકરો કે ના સર પુડિંગ છે. તો કે ના, હું કહું છું ને પાડિંગ છે. હું મારા ઘરે ખાઉં છું. છોકરો કે મને ખબર છે, આને પુડિંગ કહેવાય. પણ સાહેબ તૈયાર નથી. એટલે સાહેબ છોકરાને બરડા ઉપર પેલા હવા ખાવાના પંખાની દોરી હતી એ દોરીથી સટ્ટાસટી વીંજીને એને અધમો કરી નાખે છે. એટલું જ નહીં, પણ સાંજે ઘરે જવાની રજા 1 કલાક મોડી આપે છે. ઘરે આવીને બાળક જ્યારે પોતાના પપ્પાને કહે છે કે મને આવી રીતે સાહેબે માર્યો છે, ત્યારે પિતાજી એને નિશાળે મોકલવાનું બંધ કરે છે કે આપણે હવે ઘરે ભણો એમ. એટલે નિશાળે નહીં જવાનું તો ઘરે તો પાછું ભણવાનું. ઘરે ભણવાનું પણ એટલે એ તો પાછી ઉલમાંથી ચૂલમાં પડ્યા, કે ત્યાં તો બધાનું ધ્યાન હોય. તો આ એક બહુ રસપ્રદ ચિત્ર છે આપણા સમયના બધા. હું ચિત્રતા કેમ શીખ્યો અને મન અને આંખનો સંબંધ. કળા, જે લોકો કળાના વિદ્યાર્થીઓ છે ને એમને માટે અહીંયા બહુ બધી રસ પડે એવી વાતો છે. અને જે લોકોને કળા, એટલે દાખલા તરીકે ચિત્રકળામાં મને તો બિલકુલ મને ખબર નથી પડતી. મેં તો એક નિબંધ લખ્યો છે જેમાં મેં પ્રતિજ્ઞાપૂર્વક, મને ચિત્ર દોરતા નથી આવડતું એટલે હું ભાષામાં ચિત્ર લખવાની કોશિશ કરું છું. કેમ કે મને એક જ ચિત્ર, મારી જેમ તમારામાંથી કેટલા બધાના ફેવરિટ ચિત્ર હશે, જે તમે નાનપણમાં તમારું એકમાત્ર ચિત્ર હશે કે તેમાં તમે ડુંગરા કરતા હશો, અને પછી એક સૂર્ય અડધો તમે દોરતા હશો, પછી ઓલા કિરણો નાના મોટા કરતા હશો,
અને થોડા પંખીઓ ઉડતા હશે. પછી નદી, પછી મેં એ લખ્યું છે કે મારે એ નદી દોરું ત્યારે એમાં લખવું પડે કે આ નદી છે, આ બતક તરે છે. હવે આ સંસ્કારોવાળા આપણે ચિત્રકાર છે એ ચિત્રકળા વિશેની વાત કરે ત્યારે એમાં રસ લઈ શકીએ તો કેવી રીતે લઈ શકીએ? બહુ જ રસપ્રદ છે. એમની આ જે ચિત્રકાર થવાની જે આખી કથા છે ને એ આ ચોપડીનો એક સરસ ભાગ રૂપે છે. અને માત્ર એમની ચિત્રકાર થવાની કથા નથી, એ કળાને સમજવા માટેની ભૂમિકા માટે પણ આપણા જેવા સાવ જ અભણ લોકો માટે પણ એ કામની છે એવું મને લાગે. એ બહુ જ રસપ્રદ છે. એટલે આ ચોપડીનો પહેલો ભાગ જે એના બાળપણની સાથે જોડાયેલો છે એ જેમ એમની સાથેના શિક્ષકો, એમની સાથેના દાસીઓ, એમની સાથેની આખી દુનિયા, એમની આજુબાજુની જોડાસાંકોની પ્રકૃતિ, આ બધાની સાથે જેમ જોડાયેલી છે અને રસપ્રદ છે, એમ આ બીજો ભાગ છે ને એ પણ એટલો જ રસપ્રદ છે. એમાં એમનું આ શીખવાવાળું છે આખું જે એક કથાનક, એ બહુ સરસ છે. એમાંથી મને એમ છે કે હું તમને હું ચિત્રતા કેમ શીખ્યો એને વિશે એક સંભળાવું. એક બીજી વાત પણ એમણે બહુ સરસ કરી છે. આપણે બધાને શું હોય કે જીવનમાં સુખ એટલે શું, તો આપણી એક નક્કી કરેલી વ્યાખ્યા છે. જીવનમાં દુઃખ એટલે શું, એટલે આપણા મનમાં એના ગ્રાફ છે. આને દુઃખ કહેવાય, આને સુખ કહેવાય, આને વેદના કહેવાય, આને આનંદ કહેવાય. અવનીન્દ્રનાથને વેદનાનો અનુભવ ક્યારે થાય છે? એ કહે છે કે મને મારા મનમાં બહુ બધી વાતો ચાલતી હોય અને કેટલી બધી વાતો અંદર ઘૂમરાતી હોય અને હું એનું ચિત્ર ન કરી શકું ને, અથવા તો હું ચિત્ર કરું પછી મને એમ થાય ને કે આ બહાર રહી ગયું. એ મારા માટે પીડાદાયક હોય છે, એની વેદના હોય છે. કોઈ કલાકાર જ આ વેદના સમજી શકે. જે રંગ રૂપ રસ મનમાં રમતા, આંખમાં તરવરતા, તેનો ચતુર્થાંશ પણ હું મારા ચિત્રમાં ઉતારી ન શકતો ત્યારે મનમાં અકથ્ય વેદના થતી. સદા એ દુઃખ સામે હું ઝઝૂમ્યો છું. ચિત્રકાર તરીકે ખરો આનંદ કેટલો મેળવો, માત્ર 2 જ વખત જીવનમાં એવું થયું છે જ્યારે ચિત્રમાં અને મારામાં કંઈ જ ભેદ નહોતો. પછી એક જાપાનીઝ ચિત્રકાર એવા છે તાઇકાન નામના, અને એની ચિત્રો દોરવાની જે શૈલી છે ને એ જોઈને પહેલી વખત અવનીન્દ્રનાથ ચમક્યા છે. કેમ કે ચિત્રોમાં તો આપણે આમ જાડા જાડા રંગ અને અમુક પ્રકારના રંગો પૂરીએ ને એવું બધું. આ એક ચિત્રકાર હતા જે થોડી વખત જે ચિત્ર જેમાં દોરવાનું હોય ને એ કાગળની સામે જોઈ જ રહે, તાકીને બેઠા રહે, તાકીને બેઠા રહે. અને પછી કંઈક અચાનક એકાદી પીછી ઉપાડશે ને આમ 2-3 લસરકા મારશે ને એનું ચિત્ર થઈ જશે. એટલે પછી એમાંથી એક સરસ સંદેશો મળ્યો કે તમારે જે માધ્યમમાં કામ કરવાનું હોય એ માધ્યમને તમારે તાકી રહેવાનું હોય. એ તમને જવાબ આપશે, એ તમને સુધારશે તમારે શું કરવાનું છે. નદીમાં ફરવા નીકળ્યા છે અને સાથે એક સાથી મિત્ર છે, હારે ચોપડી લઈને બેઠો છે. ગંગા નદીમાં આ લોકો ફરવા નીકળ્યા છે અને એક ભાઈબંધ છે તે સાથે ચોપડી લઈને બેઠો છે. એટલે આપણા આ ચિત્રકાર કહે છે કે ભલા ભાઈ, પાણીની ચોપડી અને આકાશની ચોપડી અહીંયા સામે પડી છે અને તું આ હાથમાં ચોપડી લઈને શું કરે? આપણે ઘણી વખત જંગલમાં મોર્નિંગ વોક કરવા જઈએ ત્યારે ઇયર પ્લગ લગાડીને મ્યુઝિક સાંભળતા જઈએ છીએ. સંગીત તો ચારે બાજુ ઘૂમરાતું હતું પણ આપણે તો તોય ધરાર. તો આ ચોપડી વાંચવાવાળી આખી વાત છે તે આ ચિત્રકાર હળવેક રહીને નોંધે છે. હું તમને વાત કરતો તો કૃષ્ણલીલા નામનું એક ચિત્ર એ જાપાનીઝ ચિત્રકારે બનાવ્યું. એનું નામ કદાચ તાઇકાન જ છે, હું ભૂલી જતો ન હોતો. હવે એ ચિત્ર છે ને એણે એટલે જાપાનનો ચિત્રકાર છે એ ભારતની એક કથાનું ચિત્ર બનાવે ત્યારે સ્વાભાવિક છે કે એની ભાષા જુદી હોય એટલે એને કંઈક મજા નહોતી આવતી. એ ચિત્ર જોવે ને એ કહે છે નથી જામતું, ચિત્ર જોવે ને કહે છે કે નથી જામતું. પછી એક દિવસ અચિંતાનું એને શું સૂઝ્યું તો એણે એમાં જે બધી રાસલીલાનું ચિત્ર કરેલું, કૃષ્ણ અને ગોપીઓ ને એ બધું, એના વસ્ત્રો ને બધું, એમાં એણે હળવેક રહીને જુદા જુદા ફ્રેગ્રન્સના ફૂલો લઈને ચોંટાડવા માંડ્યો.
એટલે એના મુગટ ઉપર એક ફૂલ ચોંટાડ્યું, પછી બોર્ડર કરી તો બીજા ફૂલની કરી, બધી સુગંધિત ફૂલોની આખી એણે એની સાથે ગૂંથણી કરી અને પછી કીધું કે હા હવે આ ચિત્ર બરાબર. તો ઘણી વખત ચિત્ર બની જાય પછી તમને એમાં જે ફ્રેગ્રન્સનો મહેસૂસ થતી હોય એ ઓચિંતાની તમને ક્યાંય કુદરતમાંથી મળી જાય. જગન્નાથપુરીના યાત્રાના સ્થળે મમ્મીને લઈને બાને લઈને ગયા છે અને બધાને દર્શન કરાવ્યા છે. બા કહે છે કે તમે બધા દર્શન કરી આવો પછી હું દર્શન કરીશ. અને આપણા આ નાયક છે એ પુરી મંદિરમાં જાય છે પણ એના દર્શન તો ભગવાન સાથે તો છે જ નહીં. એટલે બા પૂછે કે દર્શન કર્યા? તો કે ના બા દર્શન લેતો તો ભગવાન તને નથી બોલાવ્યો. તો પણ બા ત્યાં પેલી મૂર્તિ હતી ને એ જોતો હતો, બીજી મૂર્તિ હતી ને એ જોતો હતો, ત્યાં પેલું ચિત્ર હતું ને એ જોતો હતો. એટલે ભગવાન સાથેનો એનો ભેટો છે એ તો એની કલાકૃતિઓ હતી. દુનિયાભરની કલાકૃતિઓ ભેગી કરવાનો એમને શોખ છે. કલેક્શન, એવું એક અદ્ભુત કલેક્શન એમણે કર્યું છે. પછી સંજોગો એવા આવ્યા છે કે એ બધું જ કલેક્શન ટાગોર કલેક્શનના નામથી એમને વેચવું પડ્યું છે 50,000માં. અને એ ટાગોર કલેક્શન આપણા અમદાવાદના સારાભાઈ કુટુંબે, કસ્તુરભાઈ લાલભાઈ કસ્તુરભાઈ કુટુંબે લીધું છે. હાલો અમદાવાદમાં તપાસ કરીએ કે આ ટાગોર કલેક્શન ક્યાં છે. એક મૂર્તિ લેવા માટે મથ્યા છે ત્યાં સુધી કે કોઈક બહુ સરસ મૂર્તિ હોય ને એમને એટલી બધી ગમી ગઈ હોય તો એ ત્યાં સુધી તૈયાર થાય કે હું આ ચોરી લઉં. એક ખંડિત મૂર્તિ, રાધા કૃષ્ણની એક ખંડિત મૂર્તિ, નાના હતા ત્યારે એ કૃષ્ણની મૂર્તિ છે ને એને બહુ ગમતી હતી અને એને લેવી હતી પણ લઈ નહોતા શકતા કેમ કે કુટુંબના વિધિ નિષેધો હતા. તો એના મોટા ભાઈઓએ કીધું કે અત્યારે તારે એ મૂર્તિ જોવીશ તો ત્યાં પડી છે, તું લઈ લે. તો એણે લઈ લીધી. એટલે મોટાભાઈએ કીધું કે તારે જોવું છે એમાં શું? હા કે મારે એની અંદર શું છે એ જોવું છે. તો કે એનો ઘા કર ને તો તને ખબર પડશે અંદર શું છે. એટલે મૂર્તિનો ઘા કર્યો, પકડાયા અને થોડો ઠપકો સાંભળ્યો. પણ કે છે કે ત્યારથી મને રસ હતો કે મૂર્તિની અંદર શું છે એ જોવામાં મને રસ પડવા માંડ્યો. કોઈ એક પદાર્થ છે એની અંદર શું છે એ જોવામાં. કોઈ ચિત્રકાર છે એ ચિત્રકાર કોઈ એક વસ્તુને જુએ અને કોઈક એક વસ્તુમાં જુએ. ટુ લુક એટ અને ટુ લુક ઇન એના જે ભેદ છે એ મનની સૃષ્ટિ નામનું એક પ્રકરણ છે. એક આગળ બહુ સરસ ગંગાના ઘાટ ઉપર એક અદ્ભુત અનુભવ એમનો છે. પણ હું તમને આમાં મસૂરી લઈ જાઉં. મસૂરીમાં એમણે જે પ્રકૃતિ જોઈ છે, મસૂરીમાં હું પંખીઓનું સંગીત સાંભળતો. સાચે જ મને એ સંગીતે આકર્ષ્યો હતો. શહેરના પંખીઓ કદી ગાતા નથી, એ તો માત્ર ચિત્કાર કરે છે. પોતાના આહાર વિહાર માટે મારામારી કરતા ચીસો જ પાડે છે. પણ મસૂરીના એ પહાડી પ્રદેશના પંખીઓની તો વાત જ જુદી. ઉષઃકાળ હતો, સૂર્યોદય નિહાળવા મળે એ આશાએ ઉઘાડા આંગણામાં મોંમાં ચીરૂટ સાથે કામળો વીંટાળી કાન ઢાંકી આરામ ખુરશી ઉપર પડ્યો હતો. અને એ જ સમયે પંખીઓના પ્રભાતિયા શરૂ થયા. આઘે કોઈ પહાડ પરથી કોઈ પંખીએ એક સૂર છેડ્યો. ત્યાંથી જરા દૂર બીજા પહાડ પરના એક પંખીએ એ સૂર ઝીલ્યો અને પોતાના કંઠમાંથી એક નવો સૂર હવામાં વહેતો મૂક્યો. અને એમ કરતાં થોડી વારમાં એ સમગ્ર ગિરિમાળામાં પ્રભાત વંદના શરૂ થઈ. લોકો જાગ્યા, ઘંટડી વગાડતી રિક્ષાઓ નીકળી અને અમે સૌ પોતપોતાને કામે વળગ્યા. દૂર મિશનરી શાળામાં ટન ટનન કરતો ઘંટ વાગ્યો. એનો રણકાર આકાશને પંથે પડ્યો. પ્રવૃત્તિના અવાજથી આખી ગિરિમાળા જાણે ગુંજી ઉઠી. એ રીતે દિવસ આખો ગયો. સાંજ પડી ને શાળામાં રજાનો ઘંટ વાગ્યો. ગિરજાની ઘડિયાળ પર ડંકા વગાડીને શાંત પડી. સમગ્ર ગિરિમાળા ઉપર ફાગણનો રંગ વેરી સૂર્ય મહારાજ અસ્તાચળે ગયા. રાત્રિનું આકાશ વધુ ગાઢ આસમાની બન્યું. સાંજલ તારાએ કોઈ કોડીબારા વાટે એમાં ડોક્યું કરીને દર્શન દીધા. અને બરાબર એ જ વેળાએ આગેના કોઈક પહાડ ઉપરથી ફરી સાંધ્ય સંગીતના સૂર છેડાયા. મારે આ સવારનો સમય અને સાંજનો સમય ભેગો કરીને તમને આપવો હતો, એટલે વચ્ચેનું મેં એડિટ કરી દીધું. ફરીને પાડે પાડે પંખી ગાન ગુંજી ઉઠ્યા. એક એક કરતા નવનવા સૂર હવામાં વહેતા મુકાય છે અને એકબીજાને ઝીલતા આગળ પ્રસરતા જાય છે. થોડી વાર રીતે ચાલ્યું ત્યાં નીલ ગગનની સીમાને શુભ્ર પ્રકાશે અજવાળતો ચંદ્ર ઉગ્યો અને એ સાથે જ પંખીઓએ પોતાના ગાન થંભાવી દીધા. એ જાણે કિન્નરીઓનું દિવ્ય સંગીત હતું. રોજ આ રીતે 2 વાર એ સાંભળવા મળતું.
હવે એમનું જે એમનું છે ને નિરીક્ષણ, આમ છતાં મનમાં થતું કે જાણે એ સંગીત નહોતું. એ બધા પંખી જાણે સૂર્યચંદ્રને વંદના કરતા હતા. એ દિવ્ય સંગીત પાસે તમારી સંગીત સભાના ઉસ્તાદી સંગીતનું શું ગજું? મન એ કિન્નરીઓ ઉપર જ ઢળ્યું હતું. એથી જ ઘણા દિવસો પછી કલકત્તામાં એ બધી એક પછી એક મારા ઢગલો એક પંખી ચિત્રોમાં પ્રગટ થઈ છે. એ ચિત્રો જરા ધ્યાનથી જોશો ને તો એમાં તમને આછા આછા સૂર પણ દેખાશે. એ ચિત્રો તમે ધ્યાનથી જોશો ને તો એમાં તમને આછા આછા સૂર પણ દેખાશે. જોકે માટીના રંગોમાં એ બધાએ સૂર પૂરેપૂરા નથી ઝીલાયા. કેટલા એ પંખી, બધાને તો આંખે પણ નથી જોયા, ઘણાને તો માત્ર ગીત જ સાંભળ્યા છે. ચિત્ર દોરવા માટેની એમની જે આ તપ સાધના છે એ બહુ સરસ છે. એ કહે છે કે એના મનમાં રોપાઈ જાય. દાખલા તરીકે પ્લેગમાં એક દીકરીને ખોઈ, હવે એ જે દુઃખ હતું દીકરીને ગુમાવવાનું, એ દુઃખ એમના ચિત્તમાં સ્થિર થયું છે. અને પછી એક ચિત્ર દોર્યું છે, તો એ ચિત્ર તો સાવ જુદા જ વિષયનું છે, શાહજહાનના મૃત્યુની અંતિમ ક્ષણોનું. હવે અહીંયા એ કહે છે કે એ ચિત્રમાં જે શોક આવ્યો છે એ શોક તો દીકરીના ગુમાવ્યાની વેદનાની સાથે જોડાયેલો. તો કોઈ એક દુઃખ છે એ ટ્રાન્સફોર્મ થઈને કોઈ બીજી કળાકૃતિમાં કેવી રીતે એક ચિરંજીવ રૂપ ધારણ કરે. કાલી કલમ મન લેખે તીન જન. 3 વસ્તુથી થતું હોય છે બધું. કાલી એટલે શાહી, કલમ એટલે કલમ, અને મન એટલે મન. એટલે મનમાં કલમ બોલીને આ ચિત્રકાર છે એ ચિત્રો દોરે છે. જોયું એવું જ ચિત્ર એમ મારાથી નથી બનતું. ઘણા દિવસથી જે મનમાં પડ્યું પાકીને તૈયાર થાય છે તે જ ચિત્ર રૂપે પ્રગટ થાય છે. બધું અવળ સવળ છે. જેમ પૂતળા ઘડતો તેમ માણસ હોય, ઘણા દિવસ એને હેરવી ફેરવીને એક દિવસ ચાંદ બેસાડી દઉં ને એ થઈ જાય પંખી. ચિત્ર માણસનું કર્યું હોય, ઘણા દિવસ હારવાર ફરતું હોય એ ચિત્ર, પછી એક દિવસ અચાનક એમ થાય કે એને ચાંચ કરી નાખવું અને માણસમાંથી એ થઈ જાય પંખી. એથી જ કહું છું કે આંખ અને મન દર વખતે એક જ ચીજને નથી સાચવતા. ઘણે ભાગે મન જ પ્રબળ હોય છે. ઈચ્છા હોય તો સામાન્ય પંખીને સ્વર્ગનું પક્ષી બનાવી દઈ શકીએ. લેખનનું પણ એવું જ છે. આંખ માત્ર જાંબલી ફૂલ જોતી હોય છે ત્યારે બાકી બીજું બધું ક્યાંથી આવે? મન જ એ જોકવી દે છે. આંખ પાત્રને ઝાલે છે ને મન એને મધથી પરિપૂર્ણ કરી દે છે. ત્યારે એક નવી વસ્તુ બની જાય છે. કાં તો એ સુવર્ણ મયુરતા થઈ જાય, કાં એ સુવર્ણ મૃગ થઈ જાય છે. તો આ ચિત્રની બધી જાતની કથાઓ એમણે કરી છે. એ કહે છે કે જીવન તરુ જળ વિના જીવે નહીં. જીવન તરુ જળ વિના જીવે નહીં. એ પથ્થરમાંથી પણ રસ મેળવવા મથે છે. જે પાષાણના ચોતરા ઉપર એ ઊભું હોય છે તેમાંથી પણ. આ છે કલાકારના જીવન પ્રવાહનો થોડો ઇતિહાસ. એ ભરતી ઓટની રમત જેવું જ છે. ભરતી વેળ બધું જ કંઈ સંઘરતા જવું અને ઓટ વખતે ધીરે ધીરે બધું વેરી દેવું. વસંતમાં જ્યારે પ્રકૃતિ ફૂલ ફૂટવી વનરાજીને ચારે બાજુથી ભરપૂર કરી દે છે અને ઋતુ જતાં જેમ એ પુષ્પો ઝરી જાય છે તેમ હું આ જતી વેળાએ બેઉ બાજુ સ્મરણ ફૂલડા વેરી જાઉં છું. બીમારીઓ 2-3 આવી છે અને એ બીમારીઓ વિશેના કોઈ રોદણા નથી આ કથામાં કે મને આટલા બાટલા ચડાવ્યા અને મને આમ થયું ને, નથી. એ બીમારીમાંથી બેઠા થયા પછી ગંગાની ચોખ્ખી હવા લેવા માટે રોજ બોટમાં નીકળે છે ને રોજ નવી નવી કથાઓ ને રોજ નવા નવા ચિત્રો લઈ આવે છે. તો સ્મરણ ફૂલડા વેરી જાઉં છું. તમે એમાંથી જોઈ જાણી શકશો કે કેવા કેવા ઘાટે ગયો છું, કેવો માર્ગ છે, શું શું મળ્યું છે અને એને અંતે હું પોતે શું મેળવીને જાઉં છું. માત્ર 3 રંગના 3 મધુબિંદુ. તો આ
એવા મધુબિંદુઓ ભેગા કરીને આ એક કલાકાર, બરાબર જાત વફાઈવાળો કલાકાર, એમને કદાચ પહેલી વખત કોઈ યુરોપિયન નિશાળમાં, યુરોપિયન ચિત્રશાળામાં કોઈ અંગ્રેજ આચાર્યે એમને નિમંત્રણ આપ્યું કે તમે આ કોલેજના વાઇસ પ્રિન્સિપાલ થાવ. એટલે આમણે કીધું કે મને તો ચલમ ફૂંકવાની ને એવી આદત છે, અને તો મારે જોઈએ, પાન ગમે ત્યારે હું ખાઉં તો મારે જોઈએ. તો એમની ગ્રાહ્ય રાખવામાં આવી કે વાંધો નહીં, સગવડ થઈ જશે, પણ તમે રહ્યો. એ જોડાયા ઉપાચાર્ય તરીકે. પછી એમને આઉટ ઓફ બોક્સ કેટલીક વસ્તુ કામ કરવામાં રસ હતો, અને આ બધી પદ્ધતિસર ચાલનારી તાલીમ હતી, એટલે ડખા થયા. એટલે એ માસ્તર તમે આમ ભણાવો છો બરાબર નથી, આ છોકરાને બહાર ન લઈ જવાય, તમે એને આમ ન ભણાવો, એવું બધું શરૂ થયું. એટલે આણે કીધું હાલે તારી નોકરી નથી જોતી. તો આવા એક સ્વતંત્ર મિજાજના એક શિક્ષક જે અરૂઢ રીતે છોકરાઓને શીખવાડે અને અરૂઢ રીતે જગતને જોતા શીખવાડે, જુદા પરિપ્રેક્ષ્યથી જગતને જોતા શીખવાડે, એવા જેણે માનો ને કે ભારતની ચિત્રકળાને જ એમણે ઊભી કરી, એમ આપણે કહીએ કે જે 5 જણાના નામ લઈએ છીએ આપણે, એ 5 ચિત્રો કરનારી આપણી પરંપરા ભારતની, એના અદ્ભુત ચિત્રકારો છે. તો એવા એક ચિત્રકાર જે રવિ કાના લાડકા ભત્રીજા પણ છે, રવિ કાકા નથી કહેતા, રવિ કા કહે છે. તે આ ચોપડીમાં રવિકાનું પણ એક ચરિત્ર બહુ સરસ છે. અને રવિકાએ એમને શાંતિનિકેતનનું કામ સોંપ્યું છે કે તું થોડો વખત તું સંભાળ, એમ આપણે સંભાળ્યું છે, પણ કાયમ રહેવાની તૈયારી નથી, કાયમ ક્યાંય નહીં રહેવાની ટેવવાળો આ કલાકાર છે. એને એક ધારું કશું નહીં, એને કોઈક પ્રકારનું વૈવિધ્ય, કશુંક નવું કરવાની એની ટેવ. એક આખી નવલકથા જોડા સાંકો વિશે અંગ્રેજીમાં છે, એવી તો 8-10 છે. મને નથી ખબર કે ભારતમાં કોઈ એક સ્થળ છે એ આટલું બધું ઝાંકતું હોય, એક સ્થળ આટલું બધું ડોમિનન્ટ હોય. આ એક આખી નવલકથા, આ ફિક્શન છે, ફિક્શન. અરુણા ચક્રવર્તીની આ નવલકથા છે જોડા સાંકો વિશે. એમાં પણ અવનીન્દ્રનાથ છે. એટલે રવિન્દ્ર ગોત્રનું જે સાહિત્ય છે, અથવા તો રવિન્દ્ર જે વિષય છે આપણા ભારતીય કળાના, કથા સાહિત્યના, કાદંબરી દેવિકા સુસાઇડ નોટ નામે શુભ્રા ઉપાધ્યાયની એક કાલ્પનિક કથા છે, જે રવિન્દ્રનાથની ભાભીના અંતિમ પત્રને કલ્પનામાં મૂકીને લઈ આવી છે. એટલે એ રવિન્દ્રનાથના ભત્રીજાની આત્મકથા હોય, રવિન્દ્રનાથના ભાભી વિશે કથા હોય, રવિન્દ્રનાથના બેન જે બહુ જ પ્રતિભાશાળી હતા, સ્વર્ણકુમારી, સ્વર્ણાદેવી, એમના વિશે જીવની છે, આ બાયોગ્રાફી છે. એ સ્વર્ણાકુમારીના દીકરી સરલાજી એટલે રવિન્દ્રનાથના ભાણેજ, એમના વિશે અલકા સરાવગી એક નવલકથા લખી છે. ગાંધીજી સાથે એમને બહુ સરસ સંબંધ હતો. તો જીવન લેખનના ક્ષેત્રમાં જોડાસાંકોર અને શાંતિ નિકેતન છે, એને વિશે જ લખાયેલી જીવન કથનાત્મક કૃતિઓની આપણે વાત કરીએ ને તો 10 અઠવાડિયા તો સોમવારો એમાં જાય. રવિન્દ્રનાથ અને અવનીન્દ્રનાથના જોડાસાંકોરમાં ભણવાના અને નિશાળમાં ભણવાના અનુભવોનો વિચાર કરીએ ને તો એની પણ વાત કરવા માટે બહુ જ મજા પડે એવી બધી પેરેલલ જાય એવી, અને છતાં એકબીજાથી કેવી રીતે જુદા છે. એક જ ઘરમાં રહેતા 2 લોકો એકબીજાથી સાવ જુદા હોય તો કેવી રીતે એના પરસેપ્શનમાં આવે. આ બધા બહુ રસ પડે એવા મુદ્દાઓ હતા. પણ મને આજે જોડાસાંકોર ધારે ચોપડી આપણે શા માટે વાંચવી એમ મને કોઈ પૂછે તો હું એમ કહું કે જીવનના અવનવીન રંગોને અને એક કલાકારના અપતરંગી સ્વભાવને ઓળખવા માટે, અને જીવનના જુદા જુદા સંજોગો વચ્ચે પણ કળાની પ્રવૃત્તિને અથવા તો આપણે ધારેલી પ્રવૃત્તિને એક ધારા સાતત્યથી જાળવી રાખવાની આપણી જો ઈચ્છા હોય, તો આપણે એક કલાકારને ઓળખવાની આપણી ઈચ્છા હોય, કળા અને જીવનના સંબંધોને ઓળખવાની જો આપણી ઈચ્છા હોય, તો જોડાસાંકોર ધારે આપણા માટે છે. બહુ સરસ પ્રકાશન છે. પ્રિન્ટિંગની રીતે પણ મેં તે દિવસે કીધું હતું કે અંગ્રેજી સાહિત્યની ચોપડીઓ જે ફ્લેવરની થાય છે, એવા ફ્લેવરની ચોપડીઓ હવે ગુજરાતીમાં થવા માંડી છે. અને એ કલાકાર છે આપણા અપૂર્વ આશર, જે બહુ સૂઝપૂર્વક આ ચોપડીઓનું પ્રકાશન કરે છે. મને લાગે છે કે જે ઘણી બધી વાતો ગુલામ મોહમ્મદ શેખ એવું કહેતા હતા કે તમે વાત કરો એની પહેલાં વાત થઈ જતી હોય છે, અને તમે વાત
પૂરી કરો એના પછી તમે નહીં કરેલી વાતો છે એ ચાલતી હોય છે. એટલે વ્યાખ્યાનોનું એવું છે કે હવે હું ઘરે જઈશ ત્યારે હું આવતો હતો ત્યારે જે વિચારતો હતો એની સાથે સાથે મેં અહીંયા શું કીધું એનો વિચાર કરતો કરતો, મારે શું કહેવાનું હતું એનો વિચાર કરતો કરતો હું પાછો ઘરે જઈશ. અને ત્યારે પેલા સુરત અને ભાવનગરને જોડતા સમુદ્રમાં થોડાક જે ઉડતા પંખીઓ હશે કે થોડીક બાજુમાંથી પસાર થઈ જનારી હોડીઓ હશે એ બધી પેલા સવારે બોલતા પંખીઓની જેમ કે સાંજે બોલતા પંખીઓની જેમ હું તો ચિત્ર નહીં કરી શકું, જે અવનીન્દ્રનાથે કરી કાઢ્યા. અને એમણે કીધું કે એમાં એના સ્વરો પણ આવી ગયા માટીના રંગોમાં. એ તો હું નથી કરી શકતો, પણ મને આનંદ છે કે હું એ સ્વરો જે ભાષામાં લખાયા છે એ વાંચી શકું. તો મને એમ છે કે આપણા જેવા લોકો માટે આ અલ્ટિમેટ લક્ઝરી છે કે દુનિયાભરના અનુભવો અને દુનિયાભરના સ્થળો, જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી, ઝાકળના બિંદુમાં જો ગંગાનો જળરાશિ. તો આમ તો આ એક સગવડિયો શું કહેવાય આપણું એક નિષ્કર્ષ છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા, પણ તું જાતો ખરો ગંગા. આ ચોપડીના નિમિત્તે ભારત વર્ષના એક અપ્રતિમ આપ ડાયા કલાકાર વિશે વાત કરવાનું મને જે નિમંત્રણ આપ્યું એ માટે હું આખા આયોજનની જે ફ્લેવર છે એનાથી બહુ અંગત રીતે બહુ ખુશ થયો. એ બહુ રસપડ એવું હતું. એમાં કેવું હતું કે તમારી પાસેથી કોઈ બાયોડેટા માગવામાં ન આવ્યો. એમાં મને બહુ રસ કે અમારે તમારો પરિચય આપવાનો છે, તમારે મારો પરિચય આપવાનો હોય તો હું તમને શું કામ આપું. તો આ મને બહુ રસ પડ્યો. એની જે પેટર્ન છે આ આખા કાર્યક્રમના આયોજનની એમાં પણ મને બહુ રસ પડ્યો. હું પણ કાર્યક્રમોના આયોજનો કરું છું એટલે મને એનું જે એસ્થેટિક્સ છે, એનું જે સૌંદર્યશાસ્ત્ર છે એમાં મને બહુ રસ હોય છે. એટલે 8 વિશેષણોવાળા મારા પરિચયની ક્લિપ મેં 28 વાર સાંભળી. જયદેવભાઈ પ્રાથમ્યમાં એક લાઈન મૂકી છે ને પ્રસ્તાવનાની કે મારો જે અંગ પ્રદેશ તે અનિમેષ નેત્રે નિહાળે છે એને હું ઢાંકી દઉં છું અને સાથે સાથે એમ ઈચ્છતી પણ હોઉં છું કે એ મને જુએ. એટલે મેં બેનને કીધું તો ખરું કે 8 વિશેષણો એમ, પાછા મને 28 વાર સાંભળવાનું મને થયું. એટલે હું તાળો મેળવતો હતો. મારો જીવનક્રમ છે એની સાથે એ વિશેષણો મેચ થાય છે કે નહીં એનો તાળો મેળવતો. પણ મને બહુ ગમ્યું કે આટલી ચીવટથી અને આટલી ઉલટથી પણ કોઈ કાર્યક્રમ દર સપ્તાહે યોજવાનો હોય એ સપ્તાહના 15મા હપ્તે પણ એટલી જ ઉલટ અને એટલી જ ચીવટ અકબંધ રહી હોય. એ 150 સુધી પણ એ થઈ શકે એવો એમાંથી જે એનર્જીનો એક ઉચ્છ્વાસ સંભળાય છે એને હું એટલા માટે નહીં કે હું અહીંયા આવ્યો એટલે તમારા ગીત ગાવ, પણ ઇટ શુડ બી સંગ, એ ગવાવા જોઈએ એટલે ગાઉં છું. મને બહુ ગમ્યું હતું. થેન્ક યુ. મેડમે જેમ કીધું વિક્રમ સારાભાઈ, એમનો પણ ઉછેર એટલે એમનો ઉલટી રીતે થયો પણ છતાં એમનો મતલબ વિકાસ ઘણો સારો થયો. અને અહીંયા લોકો માનસિક દબાણવાળા પરિસ્થિતિમાં મોટા થયા છતાં એ લોકોનું ઘણું સારું વિકાસ થયો. તો એટલે આ વસ્તુ થોડી કદાચ આ કિસ્સામાં સાહેબે કીધું એમ મુક્તિવાળો એક મામલો તો છે, પણ કદાચ મને એમ લાગે છે કે પ્રકૃતિનો પણ મામલો છે. નેચર કદાચ એમનું કનેક્શન જે રીતે ડાયવર્ટ થયું છે નેચર સાથે, એ પણ કોન્સન્ટ્રેશનના લેવલે અને ક્રિએટિવિટીના લેવલે છે ને કદાચ જુદા સ્કેલ પર એ લોકોને લઈ ગયું હોય એવું બને. ઘરમાં જે વાતાવરણ હતું ભણવા સિવાયનું મનોરંજનનું એ આમાં છે સરસ. નાટકો જે રીતે એ લોકો ભજવતા અને સંગીત જે રીતે થતું, એમના ઘરે દેશના કલાકારો. આમાં ભગીની નિવેદિતાનું એક ચેપ્ટર છે બહુ સરસ આ ચોપડીમાં, જેની વાત કરતાં હું ભૂલી ગયો. વિવેકાનંદ પણ છે એમાં સાથે. અને ભગીની નિવેદિતાને નિવેદિતાએ અવનીન્દ્રનાથને કીધું કે ત્યાં આગળ અજંતા ઇલોરાની ગુફાઓમાં કામ કરવા માટે જે કલાકારો આવ્યા છે ને એમાં તારા છોકરાઓને મોકલ. એટલે નંદલાલ વગેરે છોકરાઓને ટ્રેનિંગ માટે અજંતા ઇલોરા મોકલવાની ભૂમિકામાં ભગીની નિવેદિતાનો એક બહુ જ મોટો રોલ હતો. કેવી રીતે ત્યાંના યજમાનોએ ના પાડી દીધી છતાં એમણે આ છોકરાઓને મોકલ્યા. એ છોકરાઓ ત્યાં ગયા એને કારણે એ છોકરાઓ કેવી રીતે કોળ્યા એની કથા છે. પણ એમાંય તે વિવેકાનંદ અને નિવેદિતાની એક સરસ સરખામણી એમણે કરી છે.
અને એમણે એવું કીધું છે કે વિવેકાનંદ પણ બહુ એટલે આ જુદી વાત છે પણ સાથે કરી દઉં નીકળી એટલે કે નિવેદિતાના ચહેરા ઉપર જે ઓજ અને તેજ છે એ વિવેકાનંદજીના ચહેરા ઉપર હતું એનાથી પણ વધારે હતું એમ કહેવાય. એટલે નિવેદિતા વિશે બહુ એમણે ઉલટથી લખ્યું છે આમાં અને એ સરસ ચિત્ર છે એક બહેનનું આપણે ત્યાં કળા અને સંસ્કારની ભારતીય પરંપરામાં કોઈક પ્રદાન કરી દેનારી એક બહેન છે એના વિશેનું. આ બધી કથાઓમાં એક દસ્તાવેજ પણ છે લોકોની આવન જાવનનો. એટલે એક રીતે આ બધી કથાઓ છે તે એના સમયનું એક બહુ રસપ્રદ ડોક્યુમેન્ટેશન છે. એક આખો સમય છે એટલે એક આખા સમયનો ખંડ છે એ તરતો રહેશે આપણા સુધી તરતો આવ્યો છે અને આપણે એ રહેણી કહેણી એ પરિધાન એ ભોજન એ વિચાર એ બધું જ જે જીવન ધોરણ છે આપણું એ જીવન ધોરણનું એક સરસ દસ્તાવેજ આ બધી કથાઓ છે. એટલે 150-200 વર્ષ પહેલાંનું બંગાળી જીવન કે 150-200 વર્ષ પહેલાંનું ભારતીય જીવન છે એનો એક ચહેરો આ ચોપડી લઈને આપણા સુધી આવે છે. પછી આપણે તાળો મેળવીએ છીએ આપણો અને એ સમયનો. એટલે એ રીતે પણ આ એક સમાંતર ચાલતી એવી એક પ્રવાસની ભૂમિકા મને લાગે છે. એક આયોજનમાં અને અભિવ્યક્તિમાં બંનેમાં જે આઉટ ઓફ બોક્સ ફ્લેવર છે ને ખરેખર દિલને સ્પર્શ કરે એવી છે અને એટલા માટે જ પ્રશ્ન પણ એક થોડોક આઉટ ઓફ બોક્સ ટાઈપનો જ છે. એક તો કે એક એવો એપ્રોચ છે કે જ્યાં ડાયરેક્ટ ટુ ધ પોઈન્ટ, પેલું સ્પેશિયલાઇઝેશનના જમાનામાં કે તમે જેમાં ચાલો છો એ જ સીધી લટીએ ચાલવા માંડો તો લક્ષ્યને જલ્દી પહોંચાશે. અને બીજું જે ટેકનિકલ ભાષામાં ગેઇન બેન્ડવિડ્થ પ્રોડક્ટની વાત છે કે જો ડાયવર્સિફિકેશન વધતું છે તો એ તરફથી પણ એક્સ્ટ્રીમિટીમાં જ્યાં મળે છે ત્યાં જ પેલું કેન્દ્ર પણ મળે છે. તો વ્યક્તિએ જીવનમાં આની વચ્ચેના બેલેન્સને કેવી રીતના આઈડેન્ટિફાય કરવું કે વૈવિધ્યને વધારવો રસના ક્ષેત્રોમાં કે જે ક્ષેત્ર છે એના કેન્દ્રને કે એક જ જગ્યાએ જે રામકૃષ્ણ દેવ કહે છે કે એક જ જગ્યાએ ખાડો ખોદીએ તો પાણી મળે, તો આ બેની વચ્ચેના બેલેન્સના ઓપ્ટિમલ પોઈન્ટને કેવી રીતના આઈડેન્ટિફાય કરવો. સાહિત્ય અમે વર્ગખંડમાં ભણીએ તો એ એક પરંપરા છે વર્ગખંડમાં સાહિત્ય ભણવાની. નિબંધ ભણવાનો હોય અને નિબંધ લખવાનો હોય તો એ બેમાં જે ફેર હોય તે ફેર નિબંધ લખવાનું કામ સોંપીએ ત્યારે થાય. એટલે પાછલા વર્ષોમાં અમે લોકોએ થોડાક એવા પ્રવાસો કર્યા, પ્રવાસ કેમ કહેવાય પણ એવા એક્સપ્લોરેશન્સ કર્યા કે અમે લોકો શાક માર્કેટમાં લઈ ગયા છોકરાઓને અને શાક માર્કેટ જોવાનું, શાક માર્કેટ સાંભળવાની અને શાક માર્કેટ વિશે લખવાનું, એના વિશે ફિલ્મ બનાવવાની. અને એ ફિલ્મમાં શરત કે શાક માર્કેટમાં જે સ્મેલ હોય એ સ્મેલ એમાં આવવી જોઈએ. શાક માર્કેટની જે ટિપિકલ સ્મેલ છે એ તમે ભાષામાં કે બીજા કોઈ વિઝ્યુઅલમાં કેવી રીતે લાવી શકો? તો એ લોકો કે આમાં કેવી રીતે થાય એમ. મેં કીધું એ તો મારો પ્રશ્ન નથી ને, એ તમારો પ્રશ્ન છે. તમે પ્રેક્ટિસમાં મોકલો છો ને જ્યારે કોઈ પણ વાત ત્યારે એ બનીને આવે છે. એ લોકોએ જે લખ્યું ને એ બધું બહુ રસપ્રદ હતું. એ લોકો અપડાઉન કરે છે આ છોકરાઓ. તો મારે એક નિબંધ જ્યોતિન્દ્ર દવેનો ભણાવવાનો કે મારે એક નિબંધ ભોળાભાઈનો ભણાવવાનો, એને બદલે હું એ લોકોને એમનો જ એક નિબંધ રચવાનું કહું તો એ લોકો નિબંધ નામની એક રચના છે એને વધારે સરસ રીતે પકડી શકે. તો બસમાં આવવા જવાનો જે મુસાફરીનો અનુભવ છે એ એમની વાતોમાં જે રીતે આવ્યો ને નવાઈ લગાડે એવો હતો. દરિયે અમે ગયા હતા તો દરિયાના એ લોકો દરેકે દરિયો જુદી જુદી રીતે જોયો હતો અને એ લોકોના દરિયામાં દરેકના દરિયામાં એક જુદો દરિયો હતો. આ લોકો બધા તો હજી શીખતા છોકરાઓ છે અને એ લોકો પરબમાં એક સાથે 4 નિબંધો એ લોકોના પ્રગટ થયા. કોઈની મુલાકાત કેવી રીતે લેવી? દાખલા તરીકે મારે તમને પ્રશ્નો પૂછવાના હોય તો હું તમને કેવા પ્રશ્નો પૂછું? એની કોઈ તાલીમ પત્રકારત્વના કિસ્સામાં હોય, પત્રકાર જર્નલિસ્ટિક અભ્યાસમાં હોય. મને એવો રસ હતો કે આપણે જે ઇન્ક્વિઝિટિવનેસ છે, પડપૂછ્યાપણું છે આપણી અંદરનું, જે જિજ્ઞાસાથી ભરેલું પડ્યું હોય છે, આપણે પ્રશ્નો થતા હોય કે આમ કેમ છે, આમ કેમ છે, આમ કેમ છે. તો અમે લોકો અભ્યાસક્રમમાં એક એવો વિષય દાખલ કર્યો કે આપણે સાહિત્યિક પ્રશ્નોત્તરીનું એક પેપર બનાવીએ અને એમાં આપણે આપણા સાહિત્યકારોને જુદી જુદી રીતે પૂછીએ કે એ ફિલોસોફિકલ હોય, એ ઇન્ફોર્મેટિવ હોય, એ ક્રિટિકલ હોય, એ લોજિકલ હોય, એમ અનેક રીતે આપણે એને પૂછીએ. એ પ્રશ્નો ફ્રેમ કરીએ. પ્રશ્નો કેમ ફ્રેમ કરવો એ પણ એક તાલીમ છે.
હવે એ લોકો આવતા સત્રમાં ભણવાના છે. હમણાં મહુવા મારી સાથે હતા તો ત્યાં આગળ જેટલા લેખકો હતા એ બધા એની સાથે એ ચારને ફટકારી દીધા. હવે એ 3 દિવસ દરમિયાન એ લોકો એમની સાથે જે ડ્રીલ કર્યું છે એ બધું એ લોકો ભણવાનું શરૂ કરે એ પહેલાં થઈ ગયું છે. એટલે હવે જ્યારે મારે એમને થિયરી શીખવાડવાની હશે ત્યારે એમની પ્રેક્ટિસ છે એ એમની હારે ઊભી હશે. પછી થિયરી ટેલી થશે કે આ બરાબર હતી કે નહોતી. એટલે મને એમ છે કે આપણે એટલે એમાં કાંઈ હું કંઈ નવું કરી રહ્યો છું એમ વાત નથી કહેવું, પણ આપણે જ્યાં સુધી વ્યવહારમાં નથી જતા ને ત્યાં સુધી સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો જ રહેશે. તમારા પ્રશ્નનો જવાબ કદાચ મને એમાં મને મજા આવી કે એમાં મારે મને થોડું મહિમાગાન કરવાનો પણ મોકો મળી ગયો. ના પણ હું એવું માનું છું કે જે લોકોને શીખવાનું છે ને એ શીખનારાઓ તો બહુ જ પ્રતિભાશાળી છે. શીખવાડનારાઓ એમના ઉપર જે દાબ મૂકે છે ને એને કારણે એ વસ્તુ નીકળી જાય છે. એટલે આ મુક્તિવાળો મુદ્દો છે એ આમ પાછો ક્લિક થાય છે. ચલો બહુ મને એમ છે કે થોડાક જવાબો આપતા મને આવડ્યું. મને અહીંયા બોલાવ્યો એ માટે મારી જાતને હું સદભાગી ગણું છું.